Good afternoon. Good afternoon, sir. So after long time in Happy Gujarat, we will study some lake remedies and like moscas, mephitis, lake can, lake defloratum, lake levo, lake felinum and lake asinum. So we will start. From mephitis. Mephitis આમ જાણેતું નામ છે, જાણેલું છે ને બધાએ? It is a prepared from the secretion of the anal gland of the skunk. આ છે ને કેનેડામાં જોવા મળે, જ્યાં બરફવાળા પ્રદેશ હોય, યુએસ અને કેનેડાના જે બોર્ડર છે એ બોર્ડર ઉપર, એટલે અમુક મેક્સિમમ છે ને કેનેડામાં છે, યુએસમાં છે પણ ઓછા છે, કેમ કે એ કોલ્ડ ક્લાઇમેટમાં રહી શકે, એટલે ભગવાને એને ફર આપ્યા છે. એટલે જેટલા લોકોને ફર આપ્યા છે ને એ ઠંડીથી રક્ષણ કરીએ કે એના માટે છે. પણ એની એનલ ગ્લેન્ડ હોય એમાંથી જે સિક્રેશન નીકળે ને એ સિક્રેશન એવું હોય કે 3 કિલોમીટર દૂર એને સિક્રેશન ઓલું કર્યું હોય ને તો એ સ્મેલ આજુબાજુમાં આવે. ધીસ ઇઝ અ ટુ ઓફેન્સિવ, પુટ્રીડ ઓફેન્સિવ સ્મેલ. અને આપણા વાળાને વિચાર આવ્યો, હેરિંગને વિચાર આવ્યો કે એક કામ કરો, બધા પોઈઝનમાંથી બને, એનિમલ પ્રોડક્ટમાંથી બને, દૂધમાંથી બને, તો આપણે આ મેમેલિયન છે તો જે સસ્તન હોય ને દે આર ધ મેમલ. પણ મેમલ એટલે એનો મતલબ એવો નથી કે ખાલી એના દૂધમાંથી જ બને, પણ એના હોર્મોન્સમાંથી, એના નોસોડ્સમાંથી, એના સિક્રેશનમાંથી એ જે બધી દવા બને. યુ નો મેડોરિનમ ઇઝ અ મેમલ. મેડોરિનમ ઇઝ અ મેમલ. તમે મેડોરિનમ જોવો તો એમાં ગોનોરિયલ વાયરસ, ગોનોરિયા, અને ત્યાં ક્લાસમાં લખ્યું છે કે મેમલ્સ. તો નોસોડ, હિપોજેનિયમ, નોસોડ્સ, ઇન્સ્યુલિન, પેનક્રિયાઝ, થાઇરોઇડિનમ, ઇસ્ટ્રોજન, એડ્રીનાલિન, ધીઝ આર ધ સિક્રેશન્સ ઓફ ધ મેમલ્સ. તો આવી રીતે એની એનલ ગ્લેન્ડના સિક્રેશનમાંથી જે બને ને ધેટ ઇઝ નોન એઝ અ મેફાઇટિસ, એટલે લિક્વિડ કન્ટેનિંગ એનલ ગ્લેન્ડ ઓફ સ્કંક. હવે આની પ્રોપર્ટી શું છે તો કે એની પ્રોપર્ટી એવી છે કે આ જે સ્મેલ આવે ને એની લીધે શું થાય ખબર છે? એક તો ડિસ્ગસ્ટ થાય, ગમે નહીં, ચેન ન પડે, મજા ન આવે, અનઇઝીનેસ થાય, ડિસ્કમ્ફર્ટ થાય, નર્વસ સિસ્ટમ એટલી એક્ટિવ થઈ જાય કે ટ્રેમ્બલિંગ થવા મળે અને હાઇપોગ્લાયસેમિક સ્ટેટ થઈ જાય. જો એની બાજુમાં અહીંયા કોઈક સ્કંક આવીને આવું સિક્રેશન કર્યું હોય ને તો આ એકચ્યુઅલી એના સિક્રેશનને, એની સ્મેલથી આપણી નર્વસ સિસ્ટમ, આપણું મેટાબોલિઝમ ઉપર જે ફિઝિયોલોજીકલ ઇફેક્ટ થાય, ઓલ્ટરેશન ઓફ ધ હોર્મોન્સ એન્ડ ન્યુરો ટ્રાન્સમીટર થાય, એ બધી જ વસ્તુ ડ્રગ પ્રૂવિંગ કરીને ત્યારે પણ હેરિંગને જોવા મળે. એટલે એને શું જોયું કે આ એનલ ગ્લેન્ડના સિક્રેશનથી હ્યુમન બોડીમાં શું ઇફેક્ટ થઈ છે એનું પ્રૂવિંગ કરીને 30 પોટેન્સીમાં, હેરિંગે 30 પોટેન્સીમાં પ્રૂવ કરી ડિફરન્ટ પ્રૂવરમાં, અને એમાં સિમ્ટમ્સ જે જોવા મળ્યા. અને આ સિક્રેશન એ જે ઓલું શું કહેવાય, જેને ઓલ્ફેક્શનથી જાય એને આ થાય, પણ જેને આંખમાં જાય ને એને બ્લાઇન્ડનેસ થઈ જાય અને થોડીક વાર એને દેખાય નહીં, વિઝનમાં પ્રોબ્લેમ થઈ જાય. તો આ હેરિંગે એનામાં જોયું, ડ્રગ પ્રૂવિંગમાં જોઈને ક્લિનિકલી. પછી આપણે આ મટીરિયલમાં વાંચીને ક્લિનિકમાં જે પેશન્ટ આવ્યા એમાં જે જોયું અને એમાં જે દવા આપી એમાં રિઝલ્ટ કઈ રીતે મળ્યા એ હું તમને સમજાવીશ. અને એ શીખવાડીશ કે ક્લિનિકમાં મેફાઇટિસ કઈ રીતે આઈડેન્ટિફાય કરવાની. સામાન્ય વૂપિંગ કફથી લઈને, નર્વસ સિમ્ટમ્સથી લઈને, હિસ્ટેરિયાસથી લઈને, ફેન્સીસથી લઈને, ઇમેજિનેશનથી લઈને હાઇપોગ્લાયસેમિયા સુધી. સો મેફાઇટિસ, ફિયર ઓફ એક્શન, CNS, રેસ્પિરેટરી, આઈઝ, મેટાબોલિઝમ એન્ડ હિસ્ટેરિયા. સ્ફિયર ઓફ એક્શન ખ્યાલ આવી ગઈ? બેઝિકલી નર્વસ ચોકિંગ. આપણે ઘણીવાર કહેતા હોય ખાતા ખાતા અહોતરે જાય છે. ધીસ ઇઝ અ સ્પાઝમોડિક રેમેડી. Spasm can be occur into the throat, gullet, upper part of the respiratory, esophagus and trachea. હવે જ્યારે આવું સ્પાઝમ થઈ જાય તો એવા પેશન્ટની કન્ડિશન શું હોય? ખાવાવાળો ખાઈ ન હોગે, શ્વાસ લેવાવાળો શ્વાસમાં પ્રોબ્લેમ થાય, એટલે આપણે એમ કહીએ અહોતરે જાય, અંતરસ જાય. ફૂડ ગોઝ રોંગ while eating. Food goes in a windpipe while eating. નો જવું જોઈએ ને. ધીસ ઇઝ સિફિલિસ. એનાકાર્ડિયમ, કાવા તો ઠીક, પણ એનાકાર્ડિયમ અને મેફાઇટિસ, મોસ્કસ,
સ્પાઝમોડિક દવા. લેરિન્જિયસ સ્ટ્રાઇડર, આમ સિસોટી વાગે, કબૂતરા જેવો અવાજ આવે, એવું કેમ થાય છે? સ્પાઝમ થાય છે. એટલે ઓલા લોકો રેસ્પિરેશનમાં બ્રોન્કો ડાયલેટર ને એવું આપે, સ્ટીરોઇડ આપે આવા કેસમાં. એટલે નર્વસ ચોકિંગ કાંઈ ન હોય, બધું બરાબર ચાલતું હોય અને ટેન્શન કરવા માંડે, ચિંતા કરવા માંડે, એન્ઝાયટી કરવા માંડે, ઓવરવેલ્મિંગ, અનઇઝીનેસ, મજા નથી આવતી, સમજ નથી પડતી, મને શું થાય છે એ જ ખબર નથી પડતી, કંઈ ગમતું નથી, ચેન નથી પડતું, આવું બધું પેશન્ટ કહેતા હોય. ધીસ ઇઝ અ નર્વસ ચિંતા. ખોટી ચિંતા કરવામાં નહીં, આપણે આવું કહીએ નર્વસ, અને એના લીધે સ્પાઝમ, ચોકિંગ, સફોકેશન, અસ્થમા થાય. થિંક ઓફ ધ મેફાઇટિસ. ગ્રેટ અનઇઝીનેસ એસ્પેશિયલી ઓફ ધ લિમ્સ. પાછી ચિંતા છે ને ક્યાં ઘૂસી જાય ખબર છે? બોન મેરોમાં ઘૂસી જાય. એક દવા છે કે મ્યુઝિક પેનિટ્રેટિંગ ઇનટુ ધ બોન મેરો, સફાઈના. એવી રીતે આની ચિંતા હાડકાના પોલાણમાં ઘૂસી જાય. સાહેબ અંદર હાડકાના, ઠંડી નથી ઘૂસી જતી. ઠંડી ઘૂસી જાય તો એરેનિયા ડાયાડીમા અને યુપિટોરિયમ પર ઠંડી ઘૂસે તો, ચિંતા ઘૂસે તો, એટલે ધ ફાઇન નર્વસ વાઇબ્રેશન, ધ્રુજારી થાય. આમ શરીર ધ્રુજે, આપણે ટ્રેમ્બલિંગ આવે, ટ્રેમ્બલિંગ, વાઇબ્રેશન, ચોકિંગ, સ્પાઝમ, ધીઝ ઓલ સિમ્પટમ્સ આર ધ નર્વસ સિસ્ટમ, સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક. સો સ્પાઝમ, સ્પાઝમોડિક અફેક્શન, આ યાદ રાખજો. હવે આનું સ્પાઝમ કેવું હોય કે જે આપણે આ સર્ક્યુલર ફાઇબર મસલ્સ છે, એ સ્પાઝમ રેસ્પિરેટરીના મસલ્સ આવા થઈ જાય, આમ ચોકિંગ થઈ જાય. ક્યારે? શ્વાસ લઈ લઈને પછી ચોકિંગ થઈ જાય, પછી પાછું બહાર ન નીકળે. અંદર તો ખખડતું હોય એન્ટીમટાટની જેમ, રેટલિંગ સાઉન્ડ ઇન્ટુ ધ ચેસ્ટ, સફોકેશન, સફોકેટિવ સ્પેલ, અસ્થમા, મુંજારો, ગભરામણ થાય છે, મુંજારો થાય છે, બહાર નીકળી નથી થતો, શ્વાસય બહાર નથી નીકળી થતો, કફય બહાર નથી નીકળી થતો, અને એમ લાગે છે કે ગયો, હમણાં જ ગયો. ઈચ પેલ ડ્યુરિંગ કફ પેશન્ટ ફીલ્સ ઈચ પેલ, જ્યારે ખાંસી આવે ત્યારે મને એમ લાગે કે ગયો. each pain would terminate the life. Smooth muscles. So this is because of the nervous stimulation that goes into the spasmodic affection of the respiratory. ઇગ્નેશિયાની જેવું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટ હોય, અને લેકેસિસ જેવી લોકાસિટી હોય, અને કેનાબિસ જેવા ફેન્સીસ ને ઇમેજિનેશન હોય. ધીસ ઇઝ મેફાઇટિસ. ઇગ્નેશિયા જેવું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટ, આપણને એમ લાગે કે ખાવામાં તકલીફ નથી થતી, પાણી પીવામાં તકલીફ થાય છે. આવું અલગ નથી. ઠંડી લાગે અને આને ખાંસી થઈ હોય ને ત્યારે આઈસ બકેટ ચેલેન્જ યાદ રાખવાનું. ડ્યુરિંગ કફ પેશન્ટ એમ્યુલેશન એન્ડ ડિઝાયર ટુ બાથ ઇન આઈસ કોલ્ડ વોટર. આઈસ કોલ્ડ વોટર. સાહેબ એને ઠંડા પાણી, હવે એને કહું છું ખાંસી થઈ છે તો ઠંડા પાણી થોડું ન હોય, પણ એ કહે મમ્મી મને ઠંડા પાણી નવડાય ને તો મને સારું થઈ જાય. ડ્યુરિંગ કફ એન્ડ સ્પાઝમ patients emulation by bathing in a ice cold water, only remedy in materia medica. લોકાસિટી તમારા ક્લિનિકમાં 4 પેક મારીને લવારા કરતો હોય એવો અનુભવ જ્યારે તમને થાય ને ત્યારે એગારિકસ ને લેકેસિસ ને સાઈડમાં મૂકી દેવાની મેફાઇટિસ. લોકાસિટી ડ્રંક એઝ ઇફ, એટલે હવે તો કલ્પના જાતની ચેન્જિંગ સબ્જેક્ટ એટલે બંધ થાય તો હારી બંધની સ્વિચ કરવી પડે. શાંતિ ન હોય, નર્વસ સિસ્ટમ શાંતિ, એટલે ઝિંકમ, ટેરેન્ટ્યુલા એન્ડ કાલિબ્રોમની જેમ રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ કહી દઈએ. શાંતિ જ ન હોય, બીકોઝ નર્વસ સિસ્ટમ ઇઝ નોટ કામ ડાઉન. અસ્થમા, સફોકેશન, અસ્થમા. સાહેબ મને 20 વર્ષથી શ્વાસની તકલીફ છે. 3 જણાના અસ્થમા યાદ રાખવાના. છોકરામાં ઉટાટિયું, whooping cough, croup, અસ્થમા. ઇન ચિલ્ડ્રન મેફાઇટિસ છે એટલે મેફાઇટિસને નાઇટ એગ્રાવેશન હોય. સેમ whooping cough, કફ એકબીજાની ઉપર ચોંટી જાય, એક પૂરો ન થાય ત્યાં બીજો આવી જાય. કોરાલિયમ રૂબ્રમ યાદ આવે ને, એમાં ડે ટાઈમ હોય. CDMN, કોરાલિયમ રૂબ્રમ ડે ટાઈમ એગ્રાવેશન, મેફાઇટિસ નાઇટ ટાઈમ એગ્રાવેશન. કોરાલિયમ રૂબ્રમમાં માઇન્યુટ ગન શોટ કફ હોય, આમાં કેવો કફ હોય? બહાર ન કાઢી શકે એવો. કેન નોટ એક્ઝેલ, કેન નોટ એક્સપિરેશન લાઉડ, એક્સપિરેશન ડિફિકલ્ટ. મેફાઇટિસ કોરાલિયમ રૂબ્રમમાં એ નથી, યાદ રાખજો. ધીસ ઇઝ અ ડિફરન્સ. મોડાલિટી વાઇઝ ટાઈપ ઓફ કફ સિમિલર છે, પણ મોડાલિટી એન્ડ સેન્સેશન આમાં ગયો, ખાંસી આવે ત્યારે એમ થાય ગયો, એ કોરાલિયમમાં નથી. લેરિન્જિસમસ, ફોલ ક્રૂપ, સફોકેશન, ડિસ્પનિયા, ફૂડ ગોઝ રોંગ વેઝ, અસ્થમા ઓફ કન્ઝપ્ટિવ, પોક્સ, ટ્યુબરક્યુલોસિસ, કન્ઝપ્શન. આ ટર્મિનોલોજી સિમિલર છે. એટલે ટીબી વાળાને ખાંસી આવતી હોય ને આવો શ્વાસ ચડતો હોય ત્યારે પાંડેસરા,
મારી પેશન્ટ આવે એ કે સાહેબ ટીબી થઈ ગયો તો ને પછી શ્વાસ છે. અત્યારે ટીબીની અસર છે અસ્થમા ઓફ કન્ઝપ્ટિવ, શ્વાસ ચડે છે. પોટલી પીવે છે, દારૂ પીવે છે, હા દારૂડિયો છે, ઓકે, એને શ્વાસ ચડે છે. અસ્થમા ઓફ ડ્રંકાર્ડ, ઓનલી રેમેડી અસ્થમા ઓફ ડ્રંકાર્ડ, અસ્થમા ઓફ કન્ઝપ્ટિવ, કેન નોટ એક્ઝલેશન. વોપિંગ કફ છોકરાઓમાં બાફ આપવો પડે, આ ચોકિંગ થઈ જાય અને એમ થાય સાહેબ રાતે તો એને એટલું બધું ઓલું થઈ જાય કે આ સ્પાઝમ થઈ જાય, આખો ભૂરો થઈ જાય. સાઇનોસિસ ફ્રોમ ધ સ્પાઝમોડિક અફેક્શન ઓફ કફિંગ. બીજી દવા છે ક્યુપ્રમ મેટાલિકમ. એગ્રાવેશન નાઇટ, એમ્યુલેશન બાથિંગ ઇન કોલ્ડ વોટર, પિક્યુલર સ્ટેટ ડ્યુરિંગ અસ્થમા, ઈચ પેલ વુડ ટર્મિનેટ ધ લાઈફ. અસ્થમા વખતે એમ થાય કે સુસાઇડ કરી લેવું છે. એક્ઝેક્ટલી વિમેક્સ. ઠંડો પવન લાગે અને શ્વાસ ચડતો હોય અને એને ગરમ કરવો પડે, રૂમાલ બાંધવો પડે, તો તમારે સ્ટિકટા યાદ રાખવાની. બોરિક ડિસ્પેજિયા, આ રૂબ્રિક, આપણે ઘણીવાર રૂબ્રિકની હેબિટ પડી ગઈ છે. તો ડિસ્પેજિયા, ગવામાં તકલીફ થાય, ફૂડ ડિસેન્ટ રોંગ વેઝ, એનાકાર્ડિયમ, કેનાબિસ સટાઇવા, કાલિકા, મેફાઇટિસ. રેઝ ચાઇલ્ડ મસ્ટ બી, રાતે ઊભો થઈ જાય, સફોકેશન થાય, ગભરામણ થાય, કફ ખખડે ખરો પણ બહાર નીકળે નહીં, તમારે સ્ટેથોસ્કોપ મૂકવાની જરૂર ન પડે અને ચહેરો ભૂરો થઈ જાય, સાઇનોસ થઈ જાય, કેન નોટ એક્ઝેલ. આ કફ નીકળતો નથી ને એટલે એન્ટીમટાટમાંય છે, ક્યુપ્રમમાંય છે અને મેફાઇટિસમાંય છે. યાદ રાખજો, એન્ટીમટાટ જેવું રેટલિંગ છે, સ્પાઝમ ક્યુપ્રમ જેવું છે, પણ આમાં યો એવું ખાલી મેફાઇટિસમાં છે. એટલે ઓલા બેનું કોમ્બિનેશનનું કફિંગ ઉટાટ્યું, ઉપિંગ કફ, ત્યારે ક્યુપ્રમ, મેફાઇટિસ, સેમ્બુકસ નાઇગ્રા. સેમ્બુકસ નાઇગ્રાને જેવું આંખ બંધ કરે ને એટલે પરસેવો ચાલુ થઈ જાય, યાદ રાખવાનું સવારમાં. અને સ્ટેમોનિયમ જેવા ભૂત પ્રેતને આમ તેમ દેખાય એટલે ફિયર એન્ડ ફ્લાઇટ થાય. પાઠકમાં રેસ્પિરેશન ડિફિકલ્ટ, એક્ઝલેશન, ઇન્સ્પિરેશન, એક્સપિરેશન. તો આને પ્રોબ્લેમ એક્સપિરેશનમાં છે. લાઉડ એક્સપિરેશન, શ્વાસ લઈને ત્યારે વાંધો ન આવે, પણ બહાર કાઢે ને તો તમને અવાજ આરે સંભળાય. ધેટ ઇઝ બીકોઝ ઓફ વેન એવર ધ એક્સપિરેશન ધેર ઇઝ અ સ્પાઝમ. એટલે અવાજ જે અંદરથી નીકળે ને એને લીધે એ અવાજ આવે છે. બીજું એક પેશન્ટ હતું મેફાઇટિસનું, એને અચાનક જ ફોટોગ્રાફર હતો, આમ મોડેલિંગનો ફોટોગ્રાફર કરે અને પછી પાછું ઓલું કોમ્પ્યુટરમાં એડિટિંગ કરે, ફોટોગ્રાફી કરે, એડિટિંગ કરે, ફોટોગ્રાફી કરે, એડિટિંગ કરે, ને પછી સાડીની એડ ને એવું આવે ને, ઓલા જે ફ્રન્ટ પેજ ને આમ તેમ મૂકે એવું. તો અચાનક જ એને ટેન્શન થવા માંડ્યું, ચિંતા થવા માંડ્યું, ગભરામણ થવા માંડ્યું, મૂંઝારો થયો, ઉબકા થવા માંડ્યા, વોમિટિંગ થઈ અને તાત્કાલિક થોડોક સિંકોપ જેવો થઈ ગયો. એટલે તરત એને લઈ ગયા અને કંઈક થઈ ગયું. એટલે લઈ ગયા એટલે એમ કે કાંઈ નથી, કાનની નસ ઉપર હોજો છે, લેબ્રિન્થાઇટિસ છે. એટલે વર્ટિગોન, સિન્ટિગોન, પિન્ટિગોન એ બધી ચાલુ કરી. તો એ ઓલાને ઓલું ઉબકાને એવું બંધ થઈ ગયું, પણ આ ચક્કરને એવું બંધ ન થાય. એટલે 4-5 દિવસ પથારીમાં ઉતર્યો, કામ પર જવાનું બંધ કરી દીધું. અને પછી એમ કે સહેજ બી હલું ને કોને એમની જેમ આંખ ફેરવું ને તોય ચક્કર આવે છે, પણ કોને એમ છે ને. એટલે કીધું એક કામ કરતું આવું. એટલે આવ્યો ને એટલે કીધું શું થયું, મારે આમ દૂરના કુમાર થાય. તો કીધું બોલો કુમાર શું થયું. તો કે 7-8 દિવસ પહેલાં આવું થયું ને, અમારે એને બધું કરાવ્યું, રેડી થઈ ગયું, એમાં કંઈ આવ્યું નહીં, પણ અત્યારે ઉબકાને ઉલટીની બંધ થઈ ગયું. કાનની નસ ઉપર હોજો આવ્યો હતો, લેબ્રિન્થાઇટિસ, એ બધી દવા લીધી, પણ તોય હજી છે ને આમ હલાતું નથી, મૂવમેન્ટ નથી થતી, સહેજ બી આમ તેમ નથી થતું. હવે ધારો કે હું તમારી હારે બેઠો છું ને આમ તમને જોઉં ને પછી આમ કરું ને તો થોડીક સેકન્ડ માટે આમ 10 નો ઉજે અને આવું થઈ જાય. ઓકે, મેં કીધું કંઈ વાંધો નહીં, તમને છે ને એક ડોઝ આપું છું, મેફાઇટિસ 200 નો ડોઝ આપ્યો. એર ઇન્ડિયા 30માં પ્રોવિંગ કર્યું હતું, આપણે 200 નો એને ડોઝ આપ્યો ને કીધું બહાર છે ને ગરબા રમવાના છે. કીધું હવે નહીં, એવું નહીં થાય. કીધું થઈ જશે. 10 મિનિટ બેહાડ્યા, 10 મિનિટ પછી કીધું હા રેડી. નહીતર તો હું આમ આંખ કોનાયમમાં ઇવન સ્લાઇટ મોશન. પણ આનો પ્રોબ્લેમ હોય આ એકોમોડેશન કોક્યુલસનું જે છે ને, કોક્યુલસને આમ જોતા હોય ને તો ફાસ્ટ જે ઉપર જતું હોય ને તો એકોમોડેશન ડિફેક્ટિવ થઈ જાય. એટલે જે બાયફોકલ લેન્થ જે છે ને, બાયફોકલ લેન્થ ઓફ ધ આઈઝ બીકોઝ ઓફ ધ રેક્ટસ લેટરાલિસ ને internal muscles of the eyes that cannot cope up, that causes the few seconds to image to clear. પછી ચોખ્ખું થાય. આમ મને મનને જોઉં પછી તમને જોઉં ને તો ઓલું દૂર છે અને હું નજીક છું, તો નજીકથી દૂર ને દૂરથી નજીક આવું હે ને આવે ચશ્મા બનાવીએ ને આપણે, નજીકના ચશ્મા, દૂરના ચશ્મા. આ જ્યારે હોય ને પ્રોબ્લેમ, થિંક ઓફ ધ મેફાઇટિસ. સિનોપ્ટિકનું આ લાઈન છે. એકોમોડેશન ડિફેક્ટિવ, શોર્ટ સાઇટનેસ ટુ લોંગ સાઇટનેસ ને લોંગ સાઇટનેસ ટુ શોર્ટ સાઇટનેસ. when changing from long sight
સાઇટ એટલે આમ દ્રષ્ટિ, ચલોડિયાની નજર, આપણે જોવાનું એ. વેન ચેન્જિંગ લોંગ સાઇટ ઇનટુ ધ શોર્ટ સાઇટ એન્ડ શોર્ટ સાઇટ ઇનટુ ધ લોંગ સાઇટ, એટલે મારે નજીકના ચશ્મા ને દૂરના ચશ્મા, એટલે અહીં વચ્ચે ઓલો કાપવો પડે. એમાં મને પ્રોબ્લેમ થાય છે, એમાં થોડું ક્લિયર નથી થતું, આ ચોખ્ખું નથી થતું, ચશ્મા બદલાવ્યા કરે. એમ કરતાં મેફાઇટિસનો એક ડોઝ જ દેવાનો. અને જેને ચશ્મા ફિટ ન થતા હોય ને એને જલ્સેમિયમ ને લિલિયમ ટીક ને સ્પાઇજેરિયા યાદ રાખવાના. બહુ ચશ્મા બદલાવ્યા પણ હાલા ચશ્મા સેટ નથી થતા. કેન નોટ ફિટેડ એડજસ્ટેડ ગ્લાસીસ, few seconds for the image to clear. જો આ નજર જે છે આપણી ઓબ્જેક્ટ છે, એ ઇમેજ જે છે એ ઇમેજ એકવાર જોઈ લીધી, દ્રશ્યમ પિક્ચર છે ને, અને એ તમારી નજરની સામેથી હટે નહીં અને સામે ને સામે પડી રહી. રસ્તામાં છે કીધું ફોન. Lack can image retain too long on retina. Image retain too long on retina. તમે રૂબ્રિકમાં નાખશો એકોમોડેશન ડિફેક્ટિવ long sightedness to short, there is one also drug enholinum. E enholinum નો hysteria છે, blindness, hypoglycemia. બહુ પેશન્ટ આવે એ કે સાહેબ આપણે એને કોમન ગણીએ, સાહેબ આમ છે ને મારે શુગર ઘટી જાય છે, ડાયાબિટીસ વાળો હોય, ડાયાબિટીસ વગરનો હોય, એ ઇન્સ્યુલિન લેતો હોય, હાઇપોગ્લાયસેમિક એજન્ટ લેતો હોય, કે સાદો એમને હોય, કે કોઈ બી વ્યક્તિ હોય કે જેને મેટાબોલિઝમમાં શુગર ઘટી જાય, અને શુગર ઘટી જાય એટલે આમ પરસેવો થઈ જાય, ગમે નહીં, ચેન ન પડે, થાક લાગી જાય, લેથાર્જી, વીકનેસ, અનઇઝીનેસ, આ મેફાઇટિસનું પ્રેઝન્ટેશન આપે. પછી કંઈક ચોકલેટ ખાઈ લો, ખાંડ ખાઈ લો, કંઈક ગળ્યું ખાઈ લો ને, અથવા લીંબુ શરબત પી લો ને એટલે તરત જ રેડી થઈ જાય. ઓલામાં કેમ 2-3 સેકન્ડ લાગે, એમ આમાં મેટાબોલિઝમ તરત જ રેડી થઈ જાય. હાઇપોગ્લાયસેમિયા, ડિઝાયર ફોર સુગર, ચોકલેટ, સ્વીટ થિંગ્સ, સ્વીટ, નર્વસ, ટ્રેમ્બલિંગ, અફેક્શન ઇમિડિયેટલી બેટર બાય ટેકિંગ સમ સુગર. એને રૂમમાં ચોકલેટ ને બધું જ પડ્યું હોય, પાકીટમાંય ચોકલેટ હોય, ડેસ્કટોપ ઉપર હોય, ગાડીમાં હોય, બધી જગ્યાએ હોય, મારે બધે રાખવી જ પડે, ગમે ત્યારે નક્કી નહીં કે ક્યારેક શુગર ઘટી જાય. આવું સેમ એક લેક્ટિક એસિડમાં હોય, ડાયાબિટીક વિથ ર્યુમેટિઝમ. એમ કે એનું હજી પોતાનું લેક્ટિક એસિડ વાળું છે, એ હજી મધરલી ડિપેન્ડન્ટ છે, એનું પોતાનું મેટાબોલિઝમ હજી એક્ટિવ નથી થયું, એટલે ઓલો છોકરો કેમ વારે ફીડિંગ કર્યા કરે, ફીડિંગ ન કરાવે તો હાઇપોગ્લાયસેમિયા થઈ જાય. દેટ ઇઝ લેક્ટિક એસિડ. ડાયાબિટીક વિથ ર્યુમેટિઝમ, હાઇપોગ્લાયસેમિયા. કોન્ટ્રાડિક્ટરી, ઇગ્નેશિયા જેવું કોન્ટ્રાડિક્ટરી અને હિસ્ટેરિયલ સ્ટેટ હોય, લોકાસિટી ઓફિડિયા જેવી હોય. હિસ્ટેરિયા વિથ લોટ્સ ઓફ ફેન્સીસ એન્ડ ઇમેજિનેશન. ફેન્સીસ એન્ડ ઇમેજિનેશન એટલે તાજું બનાવેલું, કલ્પના કરેલું, હકીકતમાં ન હોય એવું હવાબાણ હરડે, જાતનું ને ભાતનું. લોટ્સ ઓફ ઓવરવેલ્મિંગ અનઇઝીનેસ. ઓવરવેલ્મિંગ અનઇઝીનેસ એટલે ચેન ન પડે ને, એ ચેન ન પડે પણ તમારું ચેન તમારા હાથમાં હોય એની ઉપર આપણે નથી કહેતા હાવી થઈ જાય. હાવી થઈ જાય એટલે here the loss of the control regarding of the sense of the well-being is losing, that is known as a overwhelming uneasiness. They feels terrible uneasiness. મજા નથી આવતી, આપણે સેડનેસ લઈ લઈએ, મજા ન આવે ને એટલે સેડનેસ. પણ uneasy, comfort, I am not feeling comfort, uncomfortable, uneasiness, they don't know. સાહેબ મને ખબર નથી પડતી કે મારે શું કરવું, મન થાય છે મને ખબર છે પણ મારે શું કરવું નહીં મને નથી સમજ પડતી, મને શું થાય છે એ જ મને સમજ નથી પડતી, તો મોસ્કસ. દે ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ ધેમસેલ્ફ. મને થાય છે તો મને તો ખબર પડે ને મારે શું કરવું, પણ મને એ જ નથી ખબર પડતી. દેટ ઇઝ ઓવરવેલ્મિંગ અનઇઝીનેસ. એન્ડ વિથ ધેર બોડી, મારા શરીરમાં ધ્રુજારી, વાઇબ્રેશન, આ તે નર્વસ, આપણે તરત પૂછીએ બધાની વચ્ચે થાય એટલે પણ એ નથી પૂછવાની, એને શું થાય છે એટલું સમજી લો ખાલી. ટોકેટિવનેસ ને એક્સાઇટમેન્ટ, દારૂ પીને 2 પેક મારીને આવ્યો હોય ને ડ્રંક એઝ ઇફ, અને એની પછી એની કલ્પનાઓ ચાલુ થઈ જાય. બોલો નિશાંતભાઈ, જય ગણેશા. Fancy so vivid that unfit for, there is one rubric, delusion unfit for work. હજી આમ કૂતો રહે અને મજા ન આવે, પણ હજી એમ નથી લાગતું કે હું એવો ફિટ થઈ ગયો હોય કે કામ કરી શકું એવો. આપણે લખીએ ઇનડિફરન્સ ટુ વર્ક. એણે કીધું કે મને નથી ગમતું. અનફિટ, હું હજી એવો સક્ષમ નથી, ફિટ નથી કે કામ કરી શકું. Delusion unfit for the world and he is for the work. Calcaria lycomyopathy cilia. ડંકાર્ડને પેલો આપણે સલ્ફરમાં સરે લખાયું છે, ક્રોનિક ડંકાર્ડ હોય અને ચેસ્ટ અને ચહેરો અને કાન ને એ બધા લાલ થઈ જાય. That is because of the congestion, chronic congestion and arterial that become the congested. Bloated, congested face of drunkards and asthma of drunkard. Think of the mephaitis. મેફાઇટિસ ખ્યાલ આવી ગઈ?
આટલી વસ્તુ યાદ રાખવાની ક્લિનિકમાં, મેં આટલી વસ્તુ ક્લિનિકમાં જોયેલી છે. આ કન્ફર્મેટરી પોઈન્ટ છે. એવી જ રીતે મોસ્કસ. મોસ્કસ એટલે આપણે પહેલાં તો યાદ રાખવાનું કે આ હરણની પ્રજાતિ છે, ડિયર છે, પણ કસ્તુરી મૃગ છે કે જેની નાભીમાં આ કસ્તુરી જે ખૂણામાં પડી છે ને એ કસ્તુરી હોય. રાજા મહારાજા પહેલા શિકાર કરતા, પછી સલમાન ખાને કર્યું. તો હુકામ કરતા કેમ કે આ કસ્તુરી મૃગ છે ને એ લોકો એને રાણીઓના કબાટમાં કે એના કબાટમાં રાખતા અને વર્ષો સુધી મસ્કની ફ્રેગ્રન્સ આવતી. એટલે અત્યારે આર્ટિફિશિયલ સિન્થેટિકથી આપણે બનાવ્યું છે પરફ્યુમ મસ્ક, MUSK, મસ્ક, દેટ ઇઝ મોસ્કસ. પણ આની કિંમત 80,000 થી લાખ રૂપિયા છે. પણ એ મેળવવા માટે તમારે આને મારવું પડે. તો આ જે છે ને એને મૃગજળ છે ને તો તડકામાં ઓલા ઝાંઝરા દેખાતા હોય એટલે દોડ્યા કરે, પાણી છે, પાણી છે, પાણી છે, પાણી છે, પાણી છે, પણ પાણી આવે નહીં. એવી જ રીતે એને સ્મેલ આવ્યા કરે કે ક્યાંકથી સ્મેલ આવ્યા કરે, ગોતા કરે, ગોતા કરે, ગોતા કરે, પણ એ મેળ ન પડે. આ સ્મેલ મેળવવા માટે ઇન્ડસ્ટ્રીએ, પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીએ આને મારીને ઓલું કર્યું. પણ હેરિંગને અને મને વિચારે આવું કરે, આની કરતાં કંઈક પોટેન્શિયાલિટી કરીએ અને હ્યુમન બિંગને કામ લાગે એટલે એનું પ્રૂવિંગ કર્યું. This is proved from the gland which is situated in the umbilical region of the deer musk. હવે હું જોવા મળ્યું તો આમાંય સેમ જ નર્વસ ને હિસ્ટેરિયા. આપણે જે ઓલો વિડીયો જોયો ને હમણાં, માથામાં સનન સનન સાઈ સાઈ બાજે, કનન કનન કાંઈ કાંઈ બાજે ને, બરાબર. પેશન્ટ જાતના ને ભાતના સિમ્ટમ્સ આપજે. સાયકાટ્રિક વાળો અને ન્યુરોલોજી વાળો આમ માથું ખંજવાળતો થઈ જાય, રિપોર્ટને ફાઇલમાં કંઈ જોવા ન મળે. એનું એક રૂબ્રિક છે, મોસ્ટ ઇરેટિકેટ અનએક્સપ્લેન ન્યુરોપેથિક ફિનોમિના મોસ્ટલી અકર્ડ. દંગ ધડા વગરના ને ભાતના જાતના ફિઝિશિયન કેન નોટ મેજર ધીસ કેસીસ બાય ધ એક્સપિરિયન્સ. હવે 20 વર્ષનો અનુભવ છે પણ આવું કંઈ જોવા મળ્યું નથી. અને મને 5,000 દવાઓ બનાવી છે પણ આ કઈ દવામાં આવે છે કંઈ મેળ નથી પડતો. ડિસીઝ ડુ નોટ ફોલો ધ નોર્મલ કોર્સ. ત્યારે રેસ્પિરેશન ઉપર સ્પાઝમ, સફોકેશન, સર્ક્યુલેશન, નર્વસ, હિસ્ટેરિયા, સેન્સરી ને જેનેટર, હિસ્ટેરિકલ અફેક્શન. આ યાદ રાખજો. કેસ આપણે 7 ટાઈપ ઓફ ધ સિફિલિસમાં છે ને, એક્ઝાગરેશન, પરવર્ઝન, ડિસ્ટોર્શન, ડિસ્ટ્રક્શન, હિસ્ટેરિયા, જેનેટિક મ્યુટેશન, આઉટ ઓફ કંટ્રોલ ને ઓટો ઇમ્યુનિટી. એમાંનું હિસ્ટેરિયા પાર્ટને મોસ્કસ યાદ રાખવાનું, બરાબર. એક્ઝાગરેટેડમાં યાદ રાખવાનું. એક્ઝાગરેટેડમાં આનું બધું જ વધારે પડતું જ હોય. એક્ઝાગરેશન, એનીથિંગ ઇઝ એક્ઝાગરેશન, આઉટ ઓફ કંટ્રોલ. હિસ્ટેરિયા ઇન મેન. હિસ્ટેરિયા એટલે આપણે જેને હિસ્ટેક્ટોમી કરાવી હોય કે અથવા જે યુટરસ હોય કે ત્યાં કંઈક પ્રોબ્લેમ હોય ત્યાંથી એપિસેન્ટરમાં રિફ્લેક્સ, પણ સેમ મૂલાધાર ચક્ર. એટલે હિસ્ટેરિયા ઇન મેલ, પ્રોકસ એન્ડ મોસ્કસ. અત્યાર સુધીમાં એ કે ચક્કર આવીને પડી ગઈ હતી, એનાટોમી લેબથી ચાલુ થયું હોય તે અત્યાર સુધીમાં કેટલી વાર પડી ગઈ છે. ધીસ ઇઝ અ ટેન્ડન્સી ટુ ફેન્ટ. જો આ પેશન્ટમાં ન હોય તો ઇગ્નેશિયા નક્સ મોસ્ટાટન મોસ્કસ આપવાની હિંમત કરવાની નહીં. આ તમને રૂલ્ડ ઇન રૂલ્ડ આઉટ પોઈન્ટ ધર્મેશ સાવજે જે શીખવાડ્યા ને એ છે રૂલ્ડ ઇન રૂલ્ડ આઉટ પોઈન્ટ. કે આ દવાના હોલમાર્ક છે, આ દવાના પિક્યુલર છે, આ દવામાં ટેન્ડન્સી છે, આ દવામાં એ જોવા મળે જ. અત્યારે હોય કે ભૂતકાળમાં હોય કે ભવિષ્યમાં થાય, પણ આ દવાનું છે. ફેન્ટિંગ ઇઝ અ હોલમાર્ક ઓફ ધ મોસ્કસ. ફેન્ટિંગ, સિન્કોપ, ચક્કર આવીને પડી ગઈ હોય, બરાબર, જેને કહીએ ફેફડું કહીએ, વાય કહીએ, હિસ્ટેરો એપિલેપ્સી. કાંદો કે બૂટ ઊંઘાડે ને કેટલા દીધે ધોયા ન હોય બૂટ એવા, એટલે તરત જાગી જાય સ્પિરિટ નાખતા પહેલા, પછી વાઇબ્રેટર આવ્યા. હા, એટલે ઉલ્લુ પિક્ચર એમાં છે ને હિસ્ટેરિયા, આઉટ ઓફ કંટ્રોલ, સેક્સ્યુઅલ હાઇપોકોન્ડ્રિયાસિસ, સેક્સ્યુઅલ સપ્રેશન, સેક્સ્યુઅલ હાઇપોકોન્ડ્રિયાસિસ, નિમ્ફોમેનિયા, ઓનેનિઝમ, સટિરિયાસિસ ઇન અ યંગ ગર્લ. સાયકોલોજીકલ ઇમ્પોર્ટન્સી. સાહેબ હવે પહેલા જેવી મજા નથી આવતી. ડાયાબિટીસ છે એટલે ડાયાબિટીસને લીધે થતું હોય તો મેં નાખ્યું ડાયાબિટીસ વધતા ઇમ્પોર્ટન્સી કે મોસ્કસ આપવાને. સાયકોલોજી, તમારા મનથી વાંધો છે. સેક્સ બે કાનની વચ્ચે છે, બે પગની વચ્ચે નથી. સાયકોલોજીકલ ઇમ્પોર્ટન્સી. મુકુલ ચોકસી, કાઉન્સમાં મુકુલ ચોકસી, અહીંયાનું એન્ડ્રોલોજીસ્ટ ને સેક્સોલોજીસ્ટ છે, બરાબર. સાયકોલોજીકલ ઇમ્પોર્ટન્સી, હેલોનિયસ, મોસ્કસ એન્ડ એસિડકોસ. They tend to complain. ઓલી બાઈ કેટલી કમ્પ્લેન લખીને લાવી હોય, 200 કમ્પ્લેન આજે લખી હોય, કેટલા પત્તા ભરાઈ જાય, પણ મોસ્કસ નો આપે ત્યાં સુધી જાય નહીં. પછી
they tend to complain of some dramatic cluster of a functional symptoms for which no one can find the cause. રિપોર્ટ કરાવો, MRI કરાવો, CT સ્કેન કરાવો, આ કરાવો તે. વિજયભાઈ, તમારો એક પેશન્ટ આપણે એ કે 1 વર્ષથી એને ઘરમાં રસોઈ નહોતી કરી અને રસોડામાં જાય એટલે પડી જાય. રસોડામાં જાય એટલે પડી જાય. ઓલો ભાઈ એના છોકરા બધા 1 વર્ષ સુધી ટિફિન ખાધું. મોસ્કસ 1 ડોઝ 1 એમ ઘરે ખાતા થઈ ગયા. ચીખલીથી આવ્યા હતા, એ કંઈક મોટી ગાડી લઈને આવ્યા. મેં કીધું રિપોર્ટ ક્યાં છે? એ કે રિપોર્ટ પાછળ ડ્રાઈવર લઈને આવે છે. વાહ, રિપોર્ટ પાછળ ડ્રાઈવર લઈને આવે છે. ભગવાન છે એ. 150 ફાઇલ લઈને આવ્યો ને તો મેં ઓલું સાપ પાથરે ને એમ સાપ પાથર્યું ને પછી મેં આમ જોયું, એક ફાઇલ જોઈ ને પછી મેં કીધું આની તકલીફ એ કે આ છે. મેં કીધું એગારિકસની જેમ આમ જોયું અને મેં કીધું બધા રિપોર્ટ જોઈ ગયા. બેનને શું થાય છે? એ કે બેનને આ થાય છે. એ કે બહુ બધા આ ખૂણેથી ઓલા ખૂણે, ઓલા ખૂણે ઓલા ખૂણે સાયકાટ્રિકને ન્યુરોલોજિસ્ટને બતાવ્યું પણ સારું કંઈ પકડાતું નથી, સમજ નથી પડતી. પણ આને જે થાય છે ને એ સામાન્ય છે, એ તમે સમજી લો ને તો સારું થઈ જાય. કીધું મોસ્કસ આપવા દે. મોસ્કસ 200 એ તમને લાઈન બતાવું. સેક્સ્યુઅલ હાઇપોકોન્ડ્રિયાસિસ, અનકન્ટ્રોલેબલ લાફ્ટર એટલે લખેલું છે લાફ્ટ ઇમોડરેટલી એટ ટ્રિફલ. તમને હિસ્ટ્રી આપતા હોય ને, મોસ્કસ જ્યારે લેડીઝ આવે ને ત્યારે સાહેબ તો માથામાં દુખે છે લખો ને એ પણ માથામાં દુખે, દાંત ઉગાવ કઈ છો બરાબર છે, પેટમાં દુખાવો થાય, ગેસ થઈ જાય, ઝાડા થઈ જાય એ લખો ને. એટલે પણ અત્યારે તારે ખ્યાલ આવ્યો, ધીસ ઇઝ ઇનવોલેન્ટરી લાફ્ટર, ઇનવોલેન્ટરી અનકન્ટ્રોલેબલ લાફ્ટર, લાફ ઓન અ સિરિયસ મેટર ઓન લાફ. બધા બરાઈટા ન હોય અને કંટ્રોલ એટલે સરળ લખેલું છે ને, બોટ વિધાઉટ રડાર, વિમાન વિધાઉટ પાયલોટ, એન્ડ ગાડી વિધાઉટ ડ્રાઈવર, એન્ડ બોડી વિધાઉટ કંટ્રોલ સાઉલ ઇઝ અ મોસ્કસ. અનકન્ટ્રોલેબલ, uncontrolled. Exaggeration in everywhere is cannabis. Uncontrolled. Anxiety senses control laws as if. ચિંતાઓ ત્યારે ઉત્પન્ન થઈ જાય, ચિંતાને ડર કે જ્યારે એના ઇન્દ્રિય પરનો કાબુ એ ગુમાવી દે અને એમ લાગે કે મારે મેળ નહીં પડે, ત્યારે એન્ઝાઇટી સેન્સિસ કંટ્રોલ લોઝ એઝ ઇફ. મર્ક્યુરી ટેરેન્ટ્યુલા, મોસ્કસ અને બીજી બે છે એ નથી ખબર. નોશિયા એન્ડ વોમિટિંગ આફ્ટર પોઈશન. સાહેબ ભેગા થયા પછી ઉલટી ઉપકા થાય તો તમને ભૂખ ચડતી હશે. આપણે તરત નોશિયા અને વોમિટિંગ આવે એટલે ડિસ્ગસ્ટ. એને કહી દીધું આ સાયક્લિકલ વોમિટિંગ સિન્ડ્રોમ. Vomiting, emulation, not even after vomiting. Nausea not relieved after vomiting is a ipecac. But vomiting is not relieved even after vomiting. Is a moschus. This is known as a psychological cyclical vomiting syndrome. એક પેશન્ટ કે સાહેબ તમારે ત્યાં કેટલા વાગ્યા છે? અમારા એટલા વાગ્યા છે. અમારા અહીંયા એટલા વાગ્યા છે. તમારે ત્યાં કેટલા વાગ્યા છે? અમારા એટલા વાગ્યા. બે તું ઇન્ડિયામાં જ છો બરાબર. અને દર વખતે મને છે ને હું જ્યારે તમને ફોન કરું ને ત્યારે 2:30 થઈ હોય અને અહીંયા આટલા ત્યાં. મેં કીધું પણ તું તને હું થાય છે એ કે નહીં? એ કે સાહેબ એ તો હું તમને કહું છું, હું જ્યારે તમને તમારી યાર વાત કરું ત્યારે હું કહું છું તમને 2:30 વાગ્યા હોય અને તમે એટલે ટોક. પછી મેં કીધું ટાઈમ ઝોનની વાત કરે છે ને, ટાઈમ ઝોન. મેં કીધું ગૂગલ મને ટાઈમ ઝોનની આ સેડ્રોનની વાત કરે છે, એક્ઝેક્ટ પીરિયોડિસિટીની વાત કરે નહીં. એ કે ડિફરન્ટ ટાઈમ ઝોન, અમારની આટલું ને અમારની આટલું. આપણે અમેરિકા ફોન કરે વેન એવર દેર લીવ ડિફરન્ટ ટાઈમ ઝોન. હોટલમાં જઈએ ત્યારે ઘડિયાળ યુક્રેનની મૂકી હોય, એક જર્મનીની મૂકી હોય, એક કઝાકિસ્તાનની મૂકી હોય, એક બાકુની મૂકી હોય, એક જ ઇન્ડિયાની મૂકી હોય. બીજા બધાને આપણે જોતા જ નહીં. આપણે ઇન્ડિયામાં કેટલા વાગ્યા એટલા જોતા હોય ને, પણ ઓલામાં કેટલા વાગ્યા ટાઈમ ઝોન. કેમ કે આ જે છે ને એટલે ડિફરન્ટ ટાઈમ ઝોન ઇઝ નોન એઝ અ પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ. એનું શોર્ટ ફોર્મ છે PST, પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ. ટોક PST એક રૂબ્રિક છે. ઓનલી મોસ્કસ. હિસ્ટેરિયા. ચેન નથી પડતું. ચેન ન પડે એટલે બધા આર્સેનિક નો હોય, બધા કાલી નો હોય, બધા લિલિયમટિક નો હોય. પણ ચેનમાં શું છે? વિધાઉટ નોઈંગ વોટ એલ્સ વિથ હર. મારી આ બધું જ કે આખી હિસ્ટ્રી લઈને એને તમને હું એ મને ખબર પડતી હોય છે, હું તમારી પાસે થોડી આવી હોય. હા એને કીધું મને જ નથી ખબર પડતી, પણ તમને નથી ખબર પડતી કે મોસ્કસ આપવાની છે. એન્ગ્યુસ વિધાઉટ, મને તો ચેન નથી પડતું પણ સાહેબ તમારે તો ચેન છે ને. હા છે. એન્ગ્યુસ વિધાઉટ નોઈંગ વોટ એલ્સ વિથ હર. બીજું એ લોકો ડિલ્યુઝન ઓપોઝ બાય એવરીવન. આપણે તરત જ મી વર્સિસ અધર આવે એટલે એનિમલ લઈ લઈએ ને આપણે. આ મેમલ જ છે. હવે છે ને પેલા શરૂઆતમાં વિજયભાઈ એકલા વિરોધ કરતા હતા, પછી ધમોય વિરોધ કરવા માંડ્યા. એમ કરતા પદ્યો અને અનંતને ધીરે ધીરે બધા જ વિરોધ કરવા માંડ્યા છે.
સરનો એક કેસ હતો વિઝન વાળો, યાદ છે ને? સરનો એક કેસ હતો, મોસ્કસ વોઝ ગિવન ડિલ્યુઝન ઓપોઝ બાય એવરીવન. વિઝ્યુઅલ ફીલ્ડ પર એવી કઈ વસ્તુ છે કે જે તમારે જોવા નહોતા માંગતા? અક્યુઝ લાગે આપણને. હા. અક્યુઝ સાહેબ પહેલા જેવો મારો સ્વભાવ નથી રહ્યો, અને અમારી બાઈ છે ને એનો સ્વભાવ પહેલા જેવો નથી, બગડી ગયો છે. મેં કીધું દૂધ છે, સ્પોઇલ્ડ નેચર, મોસ્કસ. નેટ દૂધ બગડે, સ્વભાવ બગડી જાય, બદલી નથી ગયો, બગડી ગયો છે. એટલે લખેલું છે BPL, બગડેલા છોકરા, સ્પોઇલ્ડ ચિલ્ડ્રન, રૂબ્રિક છે. સ્પોઇલ્ડ ચિલ્ડ્રન, મોર્ફિનિઝમ, બેલા, મોસ્કસ, 5 જ જણા છે. સ્પોઇલ્ડ નેચર. અને આ બીજી, મારા ક્લિનિકમાં એવી જેટલી હિસ્ટેરિકલ લેડીઝ અને છોકરીઓ મેં જે જોઈ છે, જે લાગે તમને સ્ટ્રોંગ વિલ, સેલ્ફ વિલ, ઓબ્સ્ટિનેટ, એકની બે ન થાય, તમને એમ લાગે કે મેટલ જ આપી છે આને, પણ હિસ્ટેરિકલ હોય અને નાનપણથી જ સમજ પડી ત્યારથી કે મારે જે જોતું હોય એ હું કાં મેન્યુપ્યુલેટિવ ટેક્ટાઇલ રીતે ટ્રાય કરું, કેવી રીતે કાર્સિનોસિનમને પલ્સેટિલા જેવી બનીને રોઈને ડાયડમરીને ભોળી બનીને નો મેળાવે તો એવી હદ સુધી જઈને કરવું કે લીધે પાર કરવું. મેં કીધું એકાદ ઉદાહરણ આપો. એ કે હમણાં તમારા ભાઈને કીધું. મેં કીધું મારા ભાઈ નહીં, તમારા હસબન્ડને. તમારા હસબન્ડને તમે શું કીધું હતું? તો કે મેં એને કીધું કે આપણે ઓલો હાર લઈ ગયો નહીં 25 જ્વેલર્સમાં છે ને એ. મેં કીધું ભાઈ લઈ ગયો નહીં, આ બેન કહે છે કે પણ 3.5 છે, 2.5 ભેગા થયા છે, હવે મારો 30,000 પગાર છે, એનું કહું છું આવતા મહિને લઈ લેવું આપણે, બરાબર છે? તો એ કે નહીં, આજને આજે જ જવું છે. મેં કીધું આજ જઈ આવો નહીં, એમાં હું વાંધો? એ કે એ આજનું હોય તો ઠીક છે, આવું એનું ગતકડું ઊભું જ હોય દર વખતે, અને એક પૂરું કરવીને ત્યાં બીજું, બરાબર? સેલ્ફ વિલ્ડ, ઓબ્સ્ટિનેટ, હિસ્ટેરિકલ ગર્લ્સ ઓર વુમન do the crafty cunning ways to whims gratified from the infancy to 80 years of the age. અને આપણે કહીએ ને બારે બુદ્ધિ હોળે હાન, અને લગ્ન થયા પછી તોય ન આવે ભાન, તો પછી એને મોસ્કસ આપવી જ જોઈએ. Hysteria in men, spoiled nature, restless, sensitive, weird, chaotic. પ્રેગ્નન્સીમાં આઈ હેવ રિપીટેડલી કન્ફર્મ આપણે ટીડીલાન આપે, ટીડીલાન, સ્મૂથ મસલ રિલેક્શન આવે ને, એબડોમિનલમાં સ્પાઝમ, એબડોમિનલ એટલે દવાખાને લઈ જાય તો કંઈક ના ઢીલું દુખાવ નથી તો સ્નાયુ ઓલા રંગ સંકોચાય છે, ટીડીલાન આપીએ ને એટલે રિલેક્સ થઈ જાય, એટલે સારું થઈ જાય. તો પછી મેં રૂબરી કે ઉલટી ઉપકાન એવું થાય છે, હેળ બદલે છે ને, એટલે હેળ એટલે ટ્રાઇમેસ્ટર, એને કંઈક ને કંઈક તકલીફ થઈ, એટલે સ્પાઝમોડિક, નર્વસ, વોમિટિંગ, કમ્પ્લેન્ટ ઇન પ્રેગ્નન્સી. કંઈ નક્કી ન હોય ક્યારે થાય, શું થાય, આ થાય તે થાય, એટલે રૂબ્રિક નાખ્યું મોસ્ટ. હા, નીચેનું પ્રેગ્નન્સી એલિમેન્ટ ઓફ, પ્રેગ્નન્સીમાં થતી તકલીફો ડ્યુરિંગ પ્રેગ્નન્સી, પહેલા મહિનાથી લઈને 9 મહિના, નથિંગ ઇન પર્ટિક્યુલર, કંઈ ફિક્સ ન હોય, ઠીક ન હોય, ક્યારે શું થાય નક્કી ન હોય. ઇરેટિકેટ, નર્વસ ફિનોમિના ઓર સ્પાઝમોડિક ફિનોમિના ઓર ગેસ્ટ્રિક ફિનોમિના, થિંક ઓફ ધ મોસ્કસ, ઓનલી મોસ્કસ. આપણે તો પ્રેડિક્ટિવ ડોક્ટર છે, આમાં આમ થવું જોઈએ પણ આ મેળ નથી પડતો. અનપ્રેડિક્ટેબલ કોર્સ ઓફ ધ ડિઝીઝ, કોર્સ ઓફ ધ ડિઝીઝ એટલે જેના સ્પેશિયાલિસ્ટ હોય ને એ માથું ખંજવાળે ને ત્યારે આપણે માથું નહીં ખંજવાળવાનું, ત્યારે મોસ્કસ આપવાનું. દે ડુ નોટ ફોલો ધ યુઝ્યુઅલ કોર્સ. એંગ્રી, ગુસ્સો એનો કેવો હોય, ધારો કે કોઈ બોલે કે કંઈ એને જોતું હોય એ ન મળે એટલે ગુસ્સો આવે, એટલે કંટ્રોલની બહાર જતો રહે, લાલ ગુમ થઈ જાય, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, દાંત બીહે, મોટી આંખો કરે અને પછી પડી જાય. ગાળો તો બોલે જો વચ્ચે. એંગર, રેડનેસ ઓફ ધ ફેસ વિથ લાર્જ આઈ, with clenching teeth, with abusive and finally faints. This is મોસ્કસ. Disobedient, આજ્ઞાનું પાલન ન કરે એવા બાળકો. ઇન્સોલન્ટ, કોકને ઉતારી પાડીને કોની યાર કેમ બોલવું એમ ખબર ન પડતી હોય એવા. વાતુડિયા, હેસ્ટી, લાઉડ, મિસબિહેવિંગ, સ્પોઇલ્ડ ચિલ્ડ્રન. ગ્લોબસ હિસ્ટેરિકસ, આપણે શું કહેવાય, ગોળો ચડે ને, ગોળો ત્યારે એક વિચારવાનું. એન્ઝાઇટી, ન્યુરોસિસ, પેનિક, કોલ્ડનેસ, ચિલીનેસ, શિવરિંગ, ઠંડીના ઉકળાટ આવે. ડિઝાયર ફોર બ્લેક કોફી સ્ટિમ્યુલન્ટ, કોમા, અનકોન્શિયસ, પીરિયોડિકલી ઇન ટાઇફોઇડ. હવે ડેથની વાત કરીએ. મોસ્કસ ક્લિનિકમાં જે રહ્યો ને એ સાહેબ આની કરતાં તો મરી જવું સારું. શું છે કપાસી, કપાસીમાં કોણ મરે? મેં કીધું મને નથી લાગતું કે આમાં હું રે. એટલે પ્રીમોનિશન પ્રેઝેન્ટિમેન્ટ ઓફ ડેથ કોણ કરે? કે જો આમ કરજે નહીં તો મરી જાય. ટોક્સ ઓફ ડેથ, ડેથ ડિઝાયર, પ્રિટેન્ડિંગ ડેથ, ફેઇંગ ડેથ,
threatening death, talks of death when there is no serious complaint. Moschus. ન્યુરોલોજી માથું ખંજવાળે અને સાયકાટ્રિક ગાંડા થઈ જાય આવું પ્રેઝન્ટેશન કરે એ મોસ્કસ. ન્યૂટનના થર્ડ નિયમને ખોટો પાડે એ મોસ્કસ. હાવ એવર મચ પ્રિટેન્ડ એટલે તમારી સામે ભલે પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરે. ટુ બી ઓનેસ્ટ, હું બહુ ક્લિયર, ઓનેસ્ટ, ડાયો, ડમરો, ભોળો, સેન્સિટિવ નેચરવાળો છું, પણ તમારે ઓળખવાનું હું કોણ છું. હું તમને જે સેન્સેશન આપું છું એ તમે માની નહીં લેતા. ટ્રુથફુલ ધેટ રિપોર્ટેડ સેન્સેશન આર અનટ્રસ્ટવર્ધી. એ વિશ્વાસ કરવા પાત્ર નથી. દે હેવ અ ટ્રેડ અપોન ધેર સેન્સેશન. આ તો મને 40 વર્ષથી છે, અહીં જે નસ પકડે છે ને એ 40 વર્ષથી છે. ટ્રેડમાર્ક કરી દીધું છે, આર થઈ ગયું. ટ્રેડમાર્ક નહીં, આર. આ મને થાય છે એવું નહીં, બધાને ખબર છે. નાઉ ઓલ્સ નો કે મારે આ નસ પકડે છે. ધીસ ઇઝ અ ટ્રેડ અપોન ધેર સેન્સેશન એન્ડ ઇમેજિનેશન. રિપોર્ટમાં નથી, પણ બધાને ખબર છે કે આ તો એની એક નસ પકડે જ છે, તમારી એની નસ પકડવાની છે. ટ્રુથફુલ સ્ટેટમેન્ટ ઇઝ એટલે તમારે ડાયરેક્ટ, ફરતી વાંચું છું, દે હેવ ટ્રેડ અપોન ધેર સેન્સેશન એન્ડ ઇમેજિનેશન સો લોંગ ધેટ ડાયરેક્ટ એફર્ટ્સ. તમારે આમ એવો આ સાયટિકા છે એવું તરત બોલી નહીં જવાનું, તમને ઘુમાવે છે. They have trade upon their sensation and imagination so long that direct effort to give truthful statement is unsuccessful. જો તમે એવું કર્યું then fail. They most eradicate. આજે આ નસ પકડે, પછી કે હા એ તો હારી છે, આ પકડે છે. એક છે phantom pain, wandering pain can hardly tell well they are. ફરતો દુખાવો હોય, એક જગ્યાએ રહે નહીં, ભાગ્યે જ કહે કે એક્ઝેક્ટલી એને થાય છે ક્યાં. સ્ટ્રોન્શિયમ કાર્ડ. The most eradicate, wandering, shifting is a syphilitic pain. Most eradicate and unexpected is a hysterical. Most eradicate and unexpected neuropathic. Neuropathic એટલે સાયકાટ્રિક ને ન્યુરોલોજીના ડિઝીઝ. ફિનોમિના એટલે કોઈ બી પ્રેઝન્ટેશન હોય, ડિઝીઝ હોય કે ડાયગ્નોસિસ હોય, આર અપિયરન્સ. ફિઝિશિયન કેન નોટ મેઝર ધીસ કેસીસ બાય એક્સપિરિયન્સ and say what is common and what is uncommon, compelled to fall back upon the words that is known as a hysteria. Hysteria બીજું કંઈ નથી, એ સાયકોલોજીકલ ડિસઓર્ડર છે, knowingly and unknowingly to dominate the surrounding. Talks about death. એક શ્વાસ ચડતો, શ્વાસ એ પાછું મોસ્કસનો. હાથ ચડે, શ્વાસ ચડે, ગભરામણ થાય, મૂંઝારો થાય, અને એમ થાય કે કન્વિક્શન, ડેથ, એસ્પેશિયલી અસ્થમા ડ્યુરિંગ લેકેસિસ એન્ડ મોસ્કસ. ટોક્સ ડેથ અબાઉટ, મરવાની ખાલી વાતો કરે, મેલિંગરિંગ, પેઇંગ, પ્રિટેન્ડિંગ, આ બધા ઢોંગ. એક્ટર, મોસ્કસ ઇઝ અ હિસ્ટેરિકલ એક્ટર while હાયોસાઇમસ ઇઝ અ નેચરલ ગોડ ગિફ્ટેડ એક્ટર. યાદ રાખજો. વી હેવ રૂબ્રિક એક્ટર્સ, ડેથ, કન્વિક્શન ઇન ડિસ્પનિયા એન્ડ મેન્સિસ ડ્યુરિંગ, ઇલ્યુઝન, ડેથ ઇઝ અપ્રોચિંગ. ફિયર, આ બધા ફિયર ફેક્ટર છે. સફોકેશન, ફિયર, સફોકેશન, હિસ્ટેરિયા વિથ સ્લીપલેસનેસ, hysterical, involuntary, odor, stiffness. Okay. મેફાઇટિસ ને મોસ્કસ ક્લિનિકમાં આવે તો આમ જોતા થોડુંક આવડી ગયું બસ. હવે થોડીક લેક રેમેડીઝ. લેકમાં આપણે લેક કેન, લેક ડિફ્લોરેટમ, લેક ફેલિનમ ને લેક લીવો. તો પહેલાં તો આપણા ક્લિનિકમાં લેક આવે તો આપણે જનરલી નાવ ટુડેઝ પર્પઝ ઇઝ ઓનલી વોટ વી આર ડુઈંગ મિસ્ટેક ઓર when we are understand the part of the case and we prescribe and we are not getting result, so I request to you understand the whole case, a drug as a whole in a lake. જેવા ઘણા બધા ઇશ્યુ હોય કે તમને લાગે કે પલ્સેટિઝાના છે, ઘણા બધા ઇશ્યુ હોય કે કલ્કેરિયાના લાગે, સિક્યુરિટી, ફાઇનાન્સ, સ્ટેબિલિટી, ઇનસિક્યુરિટી, ડિપેન્ડન્સી ને ઇન્ડિપેન્ડન્સી, પૈસા, મની, પછી એવું લાગે કે લવ, કેર, અફેક્શન, વાર્મથ, મધર, નર્ચરિંગ, તો તમને લાગે કે નેટમ ને નેટમ મ્યોરના અને એવા બધા કેસીસ છે. જ્યારે એમ લાગે કે સેપરેશન, ડિટેચ, નો એટેચમેન્ટ, લિબર્ટિનિઝમ, ફ્રીડમ, એસિડ ફ્લોરના કેસ લાગે ત્યારે તમને, જ્યારે એમ લાગે કે સ્કોન કર્યો, હ્યુમિલિએશન કર્યું, ઇન્સલ્ટ કરી નાખ્યું, અપમાન કરી નાખ્યું, અને ત્યારે તમને એસ્ટીમ રેમેડીના, વેરાટ્રમ, પ્લેટિનાના એવા કેસ લાગે ત્યારે તમારે આપતા હોય. આ બધા મિલ્કની અંદર બધા જ મિનરલ્સ છે. એટલા માટે તમને એના પાર્ટ્સ ઓફ, જેમ સી રેમેડીમાં હતું એવી રીતે મિલ્કના તમને અમુક પાર્ટ જોવા મળશે. પણ મિલ્કના ઇસ્યુ તમે જુઓ
તો આખું પહેલેથી લઈને છેલ્લે સુધી 2 કલાકની રામાયણની સ્ટોરીમાં તમને નાનપણથી શરૂઆત થાય કે લવ કેર અફેક્શન વાર્મથ ને એ ન મળ્યું હોય અથવા બેની કમ્પેરિઝન થતી હોય અને એમાં એને જે બનવું હોય એ બનવા ન દે. એટલે આઈડેન્ટિટીના કેસીસ, આપણે આઈડેન્ટિટીને ઓવરીવાળા કેસીસ જોઈએ તો તરત લઈએ કન્ફ્યુઝન ઓફ ધ આઈડેન્ટિટી. મારી પોતાની ઓળખ છે તો મારા ફેમિલીનો હર્ડ હેરાર્કી ચાલી આવતી હોય અને એમાંથી પછી જ્યારે કે ચોસલિયાના દાદા, ચોસલિયાના પપ્પા, પછી અહીંયા ચોસલિયા, તો ચોસલિયા છે પણ માય સેલ્ફ ઇઝ અ ડૉક્ટર જીતેશ ચોસલિયા. Now my identity is my Jitesh Chosalia. If I am, there are the 2 type of the mammals. One is a leg can and leg defloratum. They will accept what is happening into the family. જે ફેમિલીના ફોટા બધા લાગ્યા હોય ને એ લોકોના સંસ્કારો, એ લોકોની રૂઢિચુસ્ત રૂલ્સ રેગ્યુલેશન નિયમ, આપણા ફેમિલીને તને ખબર છે આવું કોઈએ કર્યું નથી, તું હવે નાક કપાવે છે, આવું કરાય, આમ ન કરાય, તો હવે એમાં એડેપ્ટ થઈ જવું એ લેગ ફેલિનમને લેગ ડિફ્લોરેટમની વાત છે. પણ જ્યારે એડેપ્ટ ન થવું અને હું તો ડૉક્ટર જીતેશ ચોસલિયા છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સેપ્ટ ધીસ થિંગ એન્ડ આઈ વિલ ફાઇટ ફોર માય આઈડેન્ટિટી એન્ડ માય પોઝિશન એન્ડ માય સર્વાઈવલ એન્ડ માય સેલ્ફ, દેટ્સ ધ લેગ ફેલિનમને લેગ લીવો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇન શોર્ટ, વેન યુ થિંક લેગ ફેલિનમ, બીજું તમે એક વસ્તુ જોજો કે વેન યુ સી ધ ઓબ્ઝર્વેશનમાં તમે આંખો જોવો તો ધેર આર ધ 2 ટાઈપ ઓફ ધ પ્રે એન્ડ પ્રેડેટર, 2 ટાઈપ ઓફ ધ એનિમલ. તો ગાય ને ભેંસ ને કૂતરા ને આપણે જે ડોમેસ્ટિકેટેડ કહીએ એ લોકોની આંખો આવી નજીક હોય, કેમ કે એને એનું જે રૂટીન છે એ કરવાનું છે ને એ જે સર્વિસ છે કે એ કરવાનું છે ને કામ કરવાનું છે ને રૂટીન જે કર્યા કરવાનું છે. પણ જે લેગ ફેલિનમ અને લેગ લીવો છે એની આંખો દૂર હશે, વાઇડ, કેમ કે નેચરે એને આપ્યું છે કે આ બાજુ કોઈ નથી આવતું ને આ બાજુ કોઈ નથી આવતું ને તો એટેક કે ખતરો કે કંઈ જોવા માટે એ જોઈએ. This is the difference between the leg can and leg defloratum and leg levo and leg farinum. Observation and an issue in the case. So the leg remedy, બીજી હવે હેપી ગ્રુપ, તો આ આપણે ગ્રુપમાં છે તો આમાંથી કોને કાઢવો છે? કોઈ નથી કાઢવો. આઈ વોન્ટ ટુ રિમેન, નહીં ભજ્યાને, આઈ વોન્ટ ટુ રિમેન ઇન ધીસ ગ્રુપ. તમે હું કામ મને કાઢો છો મને? તો તમે સિનિયર છો એટલે એ જુનિયર છે એટલે તો લેગમાં હંમેશા ગ્રુપમાં રહેવાની વાત કરતા હોય. સિનિયર જુનિયરની વાત, આપણે હેડ ઓફ ધ ફેમિલી, હેડ ઇઝ પ્રોબ્લેમ વિથ ધ હેડ ઓફ ધ ફેમિલી, માથાના દુખાવા થાય. લેગ કેનમાં હંમેશા ઇસ્યુ કેવા હશે? ગ્રુપ. ગ્રુપ હું કામ? તો કે ગ્રુપના નિયમો છે, રૂલ્સ છે, રેગ્યુલેશન છે, એમાં આપણે આ રીતે કરવાનું છે, પ્રેડિક્ટિવને ફોલો કરવાનું છે, સિફિલિટિક એન્ટ્રી પોઈન્ટ કરવાની છે, આ આપણા ગ્રુપના નિયમો છે. આપણા ગ્રુપમાં તમે જુઓ કે પહેલેથી આ રીતે ચાલ્યું આવે છે તો એ રીતે કરવાનું છે. તો નીડ ટુ બી બિલોંગ્સ ટુ અ પાર્ટ ઓફ ધ ફેમિલી. મારે આ ફેમિલીમાં રહેવું છે. એટલે આપણે કાલી યાદ રાખજો, ફેમિલી ઇઝ ફોર કાલી, સિક્યુરિટી ઇઝ ફોર કલ્કેરિયા એન્ડ ડિપેન્ડન્સી એન્ડ ઇન્ડિપેન્ડન્સી ઇઝ સી રેમેડી. અહીંયા this is a combo of the leg is a combo of all these things. I need to be part of a group. મને રહેવા દે ને ભાઈ ગ્રુપમાં, મને રાખવાની. દર વખતે મને ડિસ્પ્રાઇઝ કરે છે, કાસ્ટ અવે કરે છે, લઈ જતા નથી, ગણતા નથી, મારું અપમાન કરે છે, ઇન્સલ્ટેડ કરે છે, હ્યુમિલેશન કરે છે, સ્કોન કરે છે, પનિશ કરે છે, લુક ડાઉન કરે છે, બેજાતું તને કંઈ ખબર ન પડે. ધીસ આર ધ ઇશ્યુ ઓફ ધ લેગ. સો નીડ ટુ બી બિલોંગ્સ ટુ બી ગ્રુપ અને સેન્સિટિવ, દે આર ધ હાઈલી સેન્સિટિવ પર્સન રિગાર્ડિંગ ઓફ ધ સ્કોન, પનિશમેન્ટ, હ્યુમિલેશન. એટલે છોકરાઓમાં આ ક્લાસનો, ક્લાસ એટલે ગ્રુપ, છોકરાઓમાં વારંવાર થ્રોટ ઇન્ફેક્શન થઈ જાય, બોલવું હોય પણ બોલી ન ઓગે, ગુસ્સો આવે પણ કંઈ ન ઓગે, એને બધાની વચ્ચે પનિશ કર્યો, ઉતારી પડ્યો, કેમ લેશન નથી કરતા આવ્યો, ખબર નથી પડતી. ક્યારેક આ બાજુનું ટોન્સિલ આવે, ક્યારેક આ બાજુનું ટોન્સિલ, ક્યારેક આ બાજુનું ટોન્સિલ, ક્યારેક આ બાજુનું સાઇડ ઓલ્ટરનેટિંગ સાઇડ of the any complaint, think of the leg can, whether it is a throat, whether it is a nose blockage, whether it is a infection, whether it is knee joint pain. અને બે બાજુ હરખું હોય તો ડિફ્લોરેટમ. leg defloratum is a bilateral symmetrical affection and leg can is a alternating side. So need to be part of the group and family. Issue of the hierarchy એટલે hard hierarchy એટલે હું superior inferior, soft with superior, hard with inferior, એમાં 4 જ દવા છે: Platina, Lycopodium, Lachesis and Veratrum. So, herd hierarchy, superior, inferior, nano, moto, senior, junior, nano bhai, moto bhai, derani, jethani. These are the issues of the leg. Now, leg એટલે દૂધ એટલે mammals એટલે maternal issue. તો સૌથી મોટી વાત પિચ્યુટરી ગ્લેન્ડ
કે forsaken feeling, abandoned feeling, separation feeling from the mother and children. Now mother can be anything. Mother is milk is represent for the love, care, affection and warmth. It can be from the mother, it can be from the father, it can be from the friends, it can be from the anybody's. This is the issue, maternal instinct. એટલે माँ જેવો, माँ नहीं लेकिन माँ से भी ज़्यादा है. माँ तो नहीं है ना, तो maternal issue याद रखજો. So other common issue. આ ત્રણ ઇસ્યુ યાદ રહી ગયા તમને? આવી વાતો કરતા હોય 2 કલાકની વાતોમાં આટલી જ વાતો હોય. હવે need to be group strong. આપણે જે વાત કરી સમજાયું એ સેફ સિક્યોર. હુકામ આ ગ્રુપમાં હુકામ લીધું? બે આ ગ્રુપમાં રહે ને તો એની સેફટી ને સિક્યુરિટી છે. બહાર જઈને તો ખબર પડે કેટલી વી ઓ થાય. અહીંયા સ્ટેબિલિટી છે તો સ્ટેબિલિટી, સ્ટ્રેન્થ, સિક્યુરિટી એટલે આપણને કલકેરિયાની વાત આવે. સો કોન્ફ્લિક્ટ બિટવીન ધ ઓન ડિઝાયર. હવે એકચ્યુઅલી શું થાય છે, મારે 10મા પછી મારે આ લેવું હતું, પછી હવે ઘરવાળા બધા એમ કહે કે તું આ લે. હેડ બિલોંગ્સ ટુ અનધર નહીં, બધામાં હેડ બિલોંગ્સ ટુ નહીં લઈ લેવાનું. તમે ખાલી એના ઇસ્યુ સમજો કે મારે આ લેવું હતું, મારે પોતાની ઓળખ બનાવી હતી, મારે આ બનવું હતું, પણ ઘરવાળાએ કીધું જો તાર બાપા શું કરે છે, ખેતી કરે છે, એના બાપા શું કરતા ખેતી, તુંય ખેતી કર. તો કંઈક નહીં ભાઈ મારે આ કરવું છે, પણ ન કરવા દીધું. પછી કીધું ફેમિલીની સામે ક્યાં જવું, અગેન્સ્ટમાં ક્યાં જવું. આપણે ફેમિલીવાળા કહે છે તો આપણે સેક્રિફાઈસ કરી દઈએ, આપણે એને જે બનાવવું એ બની જઈએ. આપણે તો સમોસા બનાવવા છે ને ભજીયા બનાવવા છે, તો એ કંઈક ભજીયા બનાવ તો ભજીયાનું ચાલુ કરી દીધું ભાઈ. બાકી મારે સમોસા બનાવવા હતા. હિયર આઈ એમ losing my own identity and my desire and my will was sacrificed because of the families, was the norms and rules regulation was like that. So this is a conflict between the independency, identity and family and what they want to will, intellect, moral પર એ કઈ રીતે પોતાને ઢાળે છે અને બની જાય છે. So there is one rubric in Lacan, confusion, identity, error of. ખાલી ઓલા કન્ફ્યુઝ આપણે લેક ક્યારે જોઈએ ન હોય, એમાં ત્રિવિધ હોય ને તો આપણે લેકને તો ગણવી નહીં. આમ કન્ફ્યુઝન, આઈડેન્ટિટી, એરર ઓફ, તો કે જ્યારે એની બનાવટ થતી હતી ઓવરીને ટેસ્ટિસની, ત્યારે જ એમાં ખામીયુક્ત આ થોટ પ્રોસેસ આવી ને એમાંથી આ થયું. સો થિંક ઓફ ધ ઓવેરિયન એન્ડ ટેસ્ટિક્યુલર ગોનાડલ genetic disorder in Lacan. Confusion, identity, error of. So patient, herd, hierarchy, community, society belongs to. બે આપણે માણસ છીએ, આપણે કઈ જાનવર થોડા છીએ. પેશન્ટના એક્સપ્રેશન ને વર્ડ્સ તમને આપણે માણસ છીએ, માણસની જેમ વર્તો તમે, બરાબર? તમે સમજો તો ખરા. ડિઝાઇર ટુ બી અન્ડરસ્ટુડ નહીં લઈ લેવાનું ભાઈ. ખાલી એને એક વાત કીધી છે, બધામાં લેફ્ટ સીબીને ઇગ્નેશિયા નહીં આવે. તમે સમજો, તમે પ્રેમથી બોલો તો સેન્સિટિવ ટુ રૂડનેસ નહીં લઈ લેવાનું. આ એક ખાલી પાર્ટ કીધો છે. તમે જોરથી બોલોમાં બધાની વચ્ચે કયોમાં તો સ્ટેપિસ એક્રિયા નહીં આપી દેવાની, બરાબર? જનરલી આપણે આવા એક એક પાર્ટને, એક એક વસ્તુને રૂબ્રિકમાં કન્વર્ટ કરતા હોય. એ વસ્તુને એના ઇસ્યુ છે, એમાં કોર ફિલિંગ શું છે ને એ સમજી લો. સો ધેર ઇઝ આપણે બી માણસ છીએ, તો હિયર ઇઝ ટોકિંગ અબાઉટ ધ ઇનર ફિલિંગ ઓફ ધ માણસ. શું એનિમલ નથી તો તમે મને એનિમલના મિલ્કમાંથી બનેલી દવા આપો તો મને આ જે સેન્સિટિવિટી છે એ હું ટોલરેટ કરી શકું, કેમ કે મારે જીવવાનું છે. સો સર્વાઈવલ ઇસ્યુ એન્ડ બિલોંગ્સ ટુ બી ગ્રુપ ઇન્ક્લુડેડ એન્ડ એક્સક્લુડેડ. કે હવે એકચ્યુઅલી એવું છે કે આ ચશ્મા છે તો લગ્ન કરવા છે, પણ હવે છોકરીઓ એક્સેપ્ટ કરશે કે નહીં? એક્સેપ્ટેડ એન્ડ રિજેક્ટેડ, એક્સેપ્ટેડ એન્ડ રિજેક્ટેડ. આમ જોવા જઈએ તો આપણા સમાજમાં, આપણા ગ્રુપમાં, આપણા ફેમિલીમાં આ પાર્ટ છે. આમાં જો આપણે સમાજમાં રહેવું હોય ને તો, અને સંસ્કારોની વાત હોય, એક ગ્રુપની વાત હોય, સોસાયટીની વાત હોય, સમાજની વાત હોય, ફેમિલીની વાત હોય, એમાંથી જુદો પાડવાની ને અંદરની, જુદો ને અંદર, એક્સેપ્ટેડ ને રિજેક્ટેડ, અંદર ને બહાર, એક્સક્લુડેડ ને ઇન્ક્લુડેડ, અને સંસ્કારો. આ આપણા સંસ્કારમાં ન આવે, આપણે આવું ન કરાય, બરાબર? અને આપણે રહેવું હોય, કાલે ઉઠીને પછી છોકરાને સંબંધ ન થાય, ખબર ને? શું કામ? કેમ કે એ નિયમો છે, આ બનાવ્યા છે, એટલે એ લોકોને પછી રાખે નહીં. આને કાઢો ભાઈ, હા નાત બારા કાઢે. એ લે એ કહેવત ન કહેવાય, એ કહેવત છે. કાઠિયાવાડીમાં એક કહેવત છે કે આ નાત બારો કાઢો. આને ઓલા બધા જ પ્રાણીઓ હારે હોય ને તો ગધેડાને આપણે ભેગો ન રહેવા દઈએ. હું કામ? એમ કે લાત જ મારતો હોય એટલે એને જુદો કાઢે. એટલે એને કીધું વહવયા વરણમાં નહીં અને ગધેડા ધણમાં નહીં. આવી એક કહેવત છે ભાઈ. વહવયા
એટલે ધારો કે પટેલમાં અમુક પટેલના લક્ષણો ન હોય ને એને પટેલની બહાર કાઢવો પડે. એટલે લખ્યું છે કે અહીંયા ખાલી ને માત્ર ખાલી રજપૂતોને જ આપવામાં આવશે. ભાઈ આપની ભાઈ અમે માણસ જ છીએ ને, અમને હુકમ કાઢે છે જુદો, બરાબર? આ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ગ્રુપ સોસાયટી પાર્શિયાલિઝમ. એટલે તમને જ્યારે બી એવું લાગે કે તમને ક્યારે શું લાગે આ ખોટી પાર્શિયાલિટી થાય છે, આવું ન હોવું જોઈએ, બરાબર? ઓલ આર ઇક્વલ. whenever the matter of the equality and partiality, think of the leg. whenever the matter of the acceptance and rejection, think of the leg. Here we are understanding the issue of the legs. So આ ખ્યાલ આવી ગયો. હવે શું કરવું છે? આ ભાઈ તારે એકેડેમિક લીડર થવું હોય ને, હવે ધેર આર ધ લીડર, પછી સિનિયર, પછી જુનિયર. તો જુનિયર શું કરે? તો કે મારે છે ને આવું એકેડેમિક લીડર થવું છે તો મારે શું કરવું પડશે? આઈ વોન્ટ ટુ ફાઇટ ફોર ધીસ પોઝિશન. બધામાં ડિસ્પેર ઓફ સોશિયલ પોઝિશન નહીં રહેવાનું. જો યાદ રાખજો, હિયર એ સ્ટ્રગલ કરે છે, એ મહેનત કરે છે એને એ પોઝિશન મેળવવા માટે. કેમ કે એ તમે જુઓ આખા ગ્રુપમાં એની પોઝિશન જુઓ, મારી નાની છે, એ જુઓ કમ્પેરિઝન કરે છે, એને લીધે ઇન્ફિરિયર ફીલ કરે છે, તો બધાને પ્લેટિના નહીં આપી દેવાની. ખ્યાલ આવ્યો? તો સુપિરિયર ઇન્ફિરિયર પોઝિશન મેળવવા માટે ફાઇટ ફોર ધ સુપિરિયર પોઝિશન સિનિયર. એટલે હવે એ 15 વર્ષથી આવી જેઠાણી છે ને અને હું દેરાણી છું, એટલે હવે સાસુ શું કરે? મારી યારે આમ કરીને એની યારે કરે, એ બે એક થઈ જાય, મને એકલા પડે. એટલે હું હંમેશા સાસુને મસ્કા માર્યા કરું ને એ જેઠાણી જે કરે છે ને ત્યાં પહોંચવા માટેની કોશિશ કરું. હવે જેઠાણી 15 વર્ષ પહેલા આવી ગઈ છે. તું જે છો એ એક્સેપ્ટ કરી ભાઈ. સો ઓલવેઝ દે લુક ડાઉન અપોન સેલ્ફ, ડર્ટી, હું નથી બરાબર, હું હરખું નથી કરતી, એ અંજવારી આમ જ કરતી હોય, ના એ આમ જ કરે, ડાબા હાથે જમણા હાથે કરતી હોય, ફરક શું પડે? બરાબર, વસ્તુ એકની એક જ છે ને. તો વર્ક, ટાસ્ક, અપ્રિસિએશન, વેલ્યુ, આ બધી જ વસ્તુને મેળવવા માટે અથવા એની પોઝિશન મેળવવા માટે કમ્પેરિઝન કરે ત્યારે લેક વિચારવાની. બીજું, ઘરમાં 2 છોકરીઓ છે, એની હાટું બધું લાવે ને મારી હાટું ન લાવે. એ ધોળી છે ને હું થોડી કાળી છું, હું કાળી છું તો મારો વાંક છે કંઈ? હું ભાઈ જે છું એ હું નેચરલ છે ને. તો જ્યારે તો બધાને છે ને તમારે એમ્બ્રાગેશિયા કાલિબ્રોમની હુરા નહીં આપી દેવાના. ડિસ્પાઇઝ ને સ્કિન છે ને અગલી છે ને મને એ સોસાયટીવાળા રાખતા નથી અને હું તો આવી જ રહેવાની છું, તો એ બધાને હુરા નહીં આપવાની. યાદ રાખજો, બધાને હુરા નહીં આપવાની. હુરામાં લેપર ઇઝ અ લેપર ફિલિંગ છે, પણ અહીંયા સેલ્ફ કન્ટેમ છે, સેલ્ફ કન્ટેમ છે, સેલ્ફ પીટી છે, સેલ્ફ લુક ડાઉન છે. એને પોતાને જ નથી ગમતું એટલે લેકને ડિસ્ગસ ઓફ હર ઓન બોડી. એટલું વીક છે. મને આવું છે ને મારું શરીર જ નથી ગમતું. પહેલાં જેવું આમ સુડોળ નથી, પહેલાં જેવું સુડોળ નથી ને, એ થૂજા છે. પણ તમે જુઓ આ બધાનું શરીર કેવા સુડોળ છે, તો હું અહીંયા કમ્પેર કરું છું. એ લેક છે, તમે સમજો. વન ઇઝ અ ડીપર્સનલાઇઝ અને વન ઇઝ અ કમ્પેરિઝન વિથ ધ સેલ્ફ કન્ટેમ્પ. એવું નથી કે નેટ્રમ્યુર જેવું આમ ચહેરાની સામે આમ અરીસાની સામે ઊભો હોય ને તો આવું ડાકણ જેવી લાગુ છું, બરાબર નથી લાગતી. મેકઅપ બેકઅપ કર્યો બરાબર લાગુ. એ વ્રેચ લુક નથી, વ્રેચ લુક નથી. અહીંયા સેલ્ફ કન્ટેમ્પ. સો દે ઓલવેઝ વોન્ટ્સ ટુ બી ઇન પોઝિશન સેલ્ફ કન્ટેમ્પ, લુક સેલ્ફ કન્ટેમ્પ, દે સેલ્ફ કન્ટેમ્પ, ઇન્ફિરિયર ફીલ્સ, ઓલવેઝ ઇન્ફિરિયર, સેલ્ફ કન્ટેમ્પ અને ડર્ટી ફિલિંગ. સો હર્ડ હેરાર્કી આવી ગયું, હાઈ લોઅર રેન્ક આવી ગયું, સુપિરિયર ઇન્ફિરિયર, દેરાણી જેઠાણી, સિનિયર જુનિયર, બોસ, સર્વન્ટ. હવે અમે ત્યાં જે કંપનીમાં કામ કરતા હોય ને ત્યાં કેવા હોય ખબર છે? એક બોસ હોય, એક મેનેજર હોય, એની નીચે કારીગર હોય, એની નીચે આ હોય. ઇસ્યુ આવા હોય. કેવા હોય? નાનો મોટો, સિનિયર જુનિયર, બોસ સિનિયર. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ, લાઈકો ઇન લેક કેમ એ કહે એટલે પછી આપણે કરવું જ પડે ને. આપણે થોડું પછી કંઈ કહેવાય એ મોટા છે, એ મોટા છે. ઘરમાં મોટા હોય ને એ પ્રમાણે કે આપણે પછી શું કે મોટાની અમે શું બોલવું કયો? મોટા કહેતા હોય પછી આપણે કંઈ બોલાય એવું. એટલે સુપિરિયર, ઇન્ફિરિયર, લો. રેડી? મધરલી લવ, વાર્મ કેર, નર્ચરિંગ. So lots of problem in the leg with the hormonal issue, breast issue, milk issue and ovary and uterus issue with self devaluation and autoimmune issue. યાદ રાખજો, સેલ્ફ ડિવેલ્યુશન એન્ડ autoimmune. બીજું પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ હોય, PMS હોય, મસ્ટાઇટિસ હોય, ઓલ્ટરનેટિંગ સાઇટ હોય અને એમ્યુલેશન એઝ સૂન એઝ મેન્સીસ અપિયર લાઇક અ ઝિન્કમ એન્ડ ઓફિડિયા. એક આપણે યુએસજીમાં ઘણી વાર જોતા હોય ઓવરી કન્જેસ્ટેડ એન્ડ લાર્જ, ઓવરી કન્જેસ્ટેડ એન્ડ લાર્જ, લેફ્ટ લેગ કેન. ઓવરી કન્જેસ્ટેડ એન્ડ લાર્જ, રાઇટ પેલેડિયમ. યાદ રાખજો અને રૂબ્રિક જોજો.
સિમ્ટમ્સ રિલેટેડ ટુ ફંક્શનલ બોડી હોર્મોનલ ડિસ્ટર્બન્સ ફિયર ઓફ સ્નેક. એક પેશન્ટ હતી, ડૉક્ટર અંકિતાની સિસ્ટર, કેનેડા હતી, મેં એને જોઈ નહોતી ત્યારે વોટ્સઅપની સિસ્ટમ નહોતી એટલે વર્ષો પહેલાં ફોન પર વાત થઈ હતી. 33-15 જેવો કંઈક હશે એવો ફોન હતો સાહેબ. હા, 20 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે 2-3 છોકરીઓ છે એને મેગ્નેશિયમ આપી. સાહેબ એને એક જ પ્રશ્ન છે, એને છે ને આપણે લેકેસિસ આપી છે. અંકિતા હોમિયોપેથિક હતી ને એટલે એને સાપની આ પ્રશ્ન સાપનો હતો એટલે કે આપણે લેકેસિસ આપીશ ને તો અપાય ને શું થાય છે એ કે ખાતા પીતા હાલતા ચાલતા સેજ અડે તો કંઈ ખાય તોય આમ રોટલીને બટકું લઈને તો કે આ સાપ છે. પાણી પીવે ને તો કે ગ્લાસમાં બહુ બધા સાપ છે, બરાબર. કે બેઠા હોય ને તો કે સાપ છે. આ જાગૃત અવસ્થામાં તો ખરા પણ ઊંઘમાં સપનામાં આજુબાજુ દુનિયાના સાપ, વિચારોમાં સાપ, કલ્પનામાં સાપ, સાપ 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 સાપ. ત્યારે ઓગળિયા 20 વર્ષ પહેલાં એટલી જોરદાર નહોતા આવડતી ત્યારે એટલી ખબર હતી, લોટ્સ ઓફ ફિયર, લોટ્સ ઓફ ડ્રીમ્સ, લોટ્સ ઓફ ડિલ્યુઝન એન્ડ લોટ્સ ઓફ ધ ફેન્સીસ, ઇમેજિનેશન, ફિયર એન્ડ ડિલ્યુઝન રિગાર્ડિંગ ઓફ ધ સ્નેક ઇઝ અ લેક કેન. આટલી ખબર હતી અને આવું વાંચ્યું હતું. લેક કેન 200 નો ડોઝ આપ્યો, હાઇપોથાઇરોઇડિઝમ હારું, સ્ટરીલિટી રેડી થઈ ગઈ અને 2 છોકરા થયા. સો યુ વિલ ફાઇન્ડ આ પોઈન્ટ અહીંયા કહેવાની વસ્તુ એવી છે, આપણે ઓટો ઇમ્યુનિટી આવે અને ત્યારે આપણે સેલ્ફ રિપ્રોચિસ, બ્લેમિંગ સેલ્ફ, ઇટ ઇઝ માય ફોલ્ટ, ઇટ ઇઝ બીકોઝ ઓફ મી, આઈ એમ રિસ્પોન્સિબલ, આઈ એમ સોલલી રિસ્પોન્સિબલ ફોર ધીસ એન્ડ ડ્રીમ્સ ઓફ સ્નેક, આવું સર્ચિંગ કરતા હોય. પણ લેગને આપણે આવતી હોય તો આમ સાઈડ પર કાઢી નાખતા હોય. યાદ રાખજો, there are the lots of the fancies, imagination and delusion regarding of merry-made. merry-made એટલે ઢગલાબંધ ને પુષ્કળ. merry-made snakes, especially large black snake. એને એમ લાગે કે સાપની ઉપર સૂતી છે, એને એમ લાગે કે આજુબાજુ સાપ છે, એ જે જગ્યાએ જાય ત્યાં સાપ છે દુનિયાના. merry-made. merry-made black snake, fear, fancies, imagination, delusion of merry-made black snake. કારામાં તમે નાખશો ને ડ્રીમ્સ, ડિલ્યુઝન, ફેન્સીસ, બ્લેક સ્નેક, કોન્ડુરાંગો ઇગ્નેશિયા અને આર્જેન્ટમ નાઇટ્રિકમ આપશે. કોન્ડુરાંગો ઇગ્નેશિયા અને આર્જેન્ટમ નાઇટ્રિકમ લેક નથી આપતા. એનો કંઈક વાંધો છે. પેશન્ટ્સ એક્સપ્રેશન. ક્લિનિકમાં પેશન્ટ આવે ત્યારે આવી બધી વાતો કરતા હોય. આ ખ્યાલ આવી ગયો? ચાલો, that's good. Now we will understand the leg can, dog's milk. શેરીમાં કૂતરા સૌથી મગજમારી હોય ને, 2 wheel વાળા તો કૂતરા પાછળ દોડવાની, અને એમાં એસ્પેશિયલી મને એટલે ફિયર ઓફ ડોગ. પણ ઓલામાં નથી, એટલે આમાં લેગ કેનમાં નથી. પણ આ હવે કૂતરા કેવા હોય તમે જો, હવે તમારે છે ને લેગ કેનને સમજવા માટે કૂતરાને સમજી લ્યો, લેક ડિફ્લોરેટમને સમજવા માટે ગાય, ગરીબડી ગાયને સમજી લ્યો, લેક ફેલિનમને સમજવા માટે બિલાડીને સમજી લ્યો, લેક લિવોરિનમને સમજવા માટે સિંહને સમજી લ્યો, અને લેક એસિનમ ગધેડાને સમજવા માટે ગધેડાને સમજી લ્યો. એ જેવું વર્તન વાણી તો નથી, વાણી બધાને જુદી જુદી છે. એક બાર્કિંગ કરે છે, રૂબરી કઈ છે, હું પણ કૂતરાની જેમ વાવ વાવ કર્યા કરે છે. Delusions, others are barking them as of dogs, stemonium ને એ. તો આ વસ્તુ સમજી લો. કૂતરા પાલતુ પ્રાણી છે, બિલાડી હવે આપણે ડોમેસ્ટિકેટેડ થઈ ગઈ છે, પણ ઓલા બે જંગલી છે. લેક લીવો છે એ જંગલી છે, એટલે ડોમેસ્ટિકેટેડ ને વ્હાઇટ બે ડિફરન્શિએટ કરી. એમાં આપણે લેગ કેન છે, એ લેગ કેનને શું છે હવે તો બધા પાળે છે, કૂતરા હાથમાં રાખે. કેમ કે હું કામ કંપની બધાને 4 સેકન્ડ આઇસોલેશન અલોન એ ફિલિંગ છે તો કમ્પેનિયનશીપ માટે રાખે છે. એ કે ભાઈ માણસ કદાચ આપણને હર્ટ કરી શકે, બેટરાઇટ કરી શકે, ફિલિંગ સમજી ન શકે, પણ આ પ્રાણી તો સમજી શકે ને. લવ ફોર ધ એનિમલમાં તમે કાર્સિનોસિનમ અને એથ્યુઝા સાઇનેપિયમ છે, ત્યાં લેગ કેન લખજો. હું કામ? ફોર ધ સેલ્ફિશ મોટો, એસ્પેશિયલી ઓફ ધ કમ્પેનિયનશીપ, especially of not to hurt, and they can reliable trust for the love, care, affection, warmth and security. આ હોય કુદરત કઈ લઈને હોય નથી જવાનો, ઓલાને યાર કંઈક ગોઠવું હોય અને એ કંઈક આપણે હારે રહેવી, લિવ ઇન રિલેશનશીપ, એ તો બાકી જાય પૈસા દે. આ ક્યાં બાકી જવાનો છે?
out of insecurity and to get the love, care, affection, warmth for the dependency, companionship, their love for the dogs. એટલે કૂતરા લઈને જાય. આપણે એમ લાગે કે અરે આ ભેં કેમ લઈને નથી જતા, કૂતરો જ કેમ લઈ જાય છો? તો કે ભાઈ જે group આપણે હેપી ગ્રુપના હોય તો હેપી ગ્રુપના જ હોય કે નહીં, પછી એમાં બહારના ગ્રુપ પણ આવે નો આવે, કોણ હારે રહી શકે એની જેવું છે. એટલે હવે આ દુબઈ વાળા તો હવે સિંહ રાખવા બેઠા છે, ચિત્તા અને સિંહ. તમે વિચાર કરો, એ લોકોએ ગળે પટ્ટો બાંધી સોફાની બાજુમાં બેઠો હોય, એમાં ઓલો આમ કરવા જાય તો એક ઠોકે ઓલો. એક વિડીયો છે ને, ઓલો આમ પંપાડવા જાય, પણ તાર ડોહી કૂતરો કે ગાય નથી એને પંપાડવા, એના જીન્સમાં અંદર તો પડ્યું છે, એને તો ખાલી આમ બાંધીને ડોમેસ્ટિકેટ રેસ્ટ્રિક્ટેડ કરીને રાખ્યો છે. એના મૂળભૂત જીન્સમાં શું છે? આઉન્સ છે, વાયોલન્સ છે, ફાઇટ છે, એગ્રેશન છે, બરાબર? એ કઈ નથી કે તારી ગાય ગરીબડી ગાય કે તું જેમ કરે ટિફિન ગાય દોરે ત્યાં જાય. ડોગ છે તો ડોગ્સ આને કંટ્રોલ કરીએ ગાય, આને બાંધીએ ગાય, આને પટ્ટો બાંધીએ ગાય, આને તમારે ઘરે રાખવું હોય તો રાખીએ ગાય, એને તમારે ચાબુક આપીને શીખવાડવું હોય તો શીખવાડીએ ગાય. એ તમારું ઘરનું પાલતું ઘરેલું પ્રાણી, ઘરનું એક સદસ્ય છે ને, એની જેવું જ રહે ગાય. એક બેનને મસ્ટાઇટિસ થયો, એટલે મસ્ટાઇટિસ અને છોકરા બોકરા કાંઈ નહીં, કેમ કે હસબન્ડ જ નહોતા, લગ્ન જ નથી કર્યા, અને ડાબી બાજુ મસ્ટાઇટિસ થયો. મેં કીધું આ બેન કોના છોકરા લઈ આવ્યા? લેફ્ટ સાઈડ બ્રેસ્ટ હતું ને, એટલે મેં કીધું મને ગુસ્સો કયો, ફેમિલી ચિલ્ડ્રન લેફ્ટ સાઈડ. તો એ કે એકચ્યુઅલી 4 મહિના પહેલાં થયો, મારું કૂતરું હતું ને એ મરી ગયું. કૂતરું મરી ગયું અને મારા માટે બધું એ જ હતું, એટલે એમ લાગ્યું કે એ ગયો. લેક ડિફ્લોરેટમ આપી દીધી. લેક ડિફ્લોર delusion, all his friend died and go to the convent. લેક ડિફ્લોરેટમ. લેક આપવાની હતી એ નક્કી હતી. મસ્ટાઇટિસ, લેફ્ટ સાઈડ, સેન્સિટિવ, પણ એના માટે એ બધું જ હતું. તો બધામાં મેગ્નેશિયમ યુઝ નહીં આવે. ફ્રેન્ડ જ મારું બધું છે, એમાં ફ્રેન્ડ લેસ ફિલિંગ આવે, પણ આનું બધું જતું રહ્યું કે જે એનું બધું જ હતું બધામાં ર્યુન્ડ નહીં આવે, ડોમ્ડ નહીં આવે. છે that was the એની ડિપેન્ડન્સી, ઇન્ડિપેન્ડન્સી, એની આખું જે કંઈ હતું એ જ હતું, બીજું કંઈ હતું જ નહીં. અને લેફ્ટ મસ્ટાઇટિસ થયું, સિમ્પલ મસ્ટાઇટિસ હતું. લેફ્ટ ડિફ્લોરેટમ was given. Left can antagonism of self, animal feeling, inferior, uncared, dirty, હાથ ધોયા કરે, OCD, left out, history of domination, irritable, ferocious, revenge, passionate, lascivious. લેકના ડિલ્યુઝન છે. ડિલ્યુઝન ડર્ટી ઇઝ ડિમિનિશ, નાના છે, ઇન્સલ્ટ કરે છે, લુક ડાઉન કરે છે, ઉતારી પાડે છે, આપણને ઉતારી પાડે છે, ગણતા નથી, ડિસ્પાઇઝ, કાસ્ટ અવે, તો છોડી દે છે, એક્સેપ્ટ નથી કરતા. આ લખી લો, હિસ્ટ્રી ઓફ ચાઇલ્ડહુડ એબ્યુઝ, લેક્કેન થુજા કાર્સિનોસિનમ એનાકાર્ડિયમ. લેક્કેન થુજા કાર્સિનોસિનમ એનાકાર્ડિયમ. આ સેક્સ્યુઅલ એબ્યુઝ વાળા વાત છે, પણ જેમાં બધા એબ્યુઝ હોય, સાયકોલોજીકલ, ફિઝિકલ, ઇમોશનલ, ધેટ્સ ધ ફોલિક્યુલિનમ. અને રિલિજિયસ સ્ટ્રોંગ હિસ્ટ્રી ઓફ ધ રિલિજિયસ ડોમિનેશન, ઓનલી ફોલિક્યુલિનમ ઇઝ ધેર. હિસ્ટ્રી ઓફ લોંગ ડોમિનેશન બાય અધર્સ, લાઇકોકાર્સિનોસિનમ એન્ડ ફોલિક્યુલિનમ. સેપિયા. સેક્સ્યુઅલ એબ્યુઝ, ડિપ્રેશન, loathing of life, tormenting thought, disgust with herself. આને એમ જ લાગે કે જાણે આખી દુનિયાના બધા રોગો એની પાસે છે અને હું જે કહું છું એ ખોટું જ કહું છું. આપણે કહીએ ને તો એમ જ લાગે ખોટું જ બોલે છે. Delusion, liar, lies what all he speaks as if lie about. આપણે ગમે એ કંઈક બોલીએ, blames other for her condition and fancies imagination all disease have. They have power to produce the disease. Despair of disease, unrecognized disease, incurable disease, fancies disease, imagination of the disease, heart attack આવી જાય, આ થઈ જાય, તે થઈ જાય, lots of fear, delusion, contempt of oneself, imaginator, hysteria, complaint of worry, alternating side. ખાસ યાદ રાખજો, throat infection ને diphtheria. બીજું એક યાદ રાખજો,
શેમાં? આ પોઈન્ટ એક લખી લેજો, લેગ કેનમાં તમને કામ લાગશે. ડિપ્થેરિયા, સિફિલિસ એન્ડ કેન્સર. ડિપ્થેરિયા એટલે ગળામાં જે ટોન્સિલ થઈ જાય, સોર થ્રોટ થઈ જાય, કન્જેશન થઈ જાય, મેમ્બ્રેન બની જાય, ક્રૂપ બની જાય અને આખું ચાંદા પડી જાય અને કિસિંગ ટોન્સિલ થઈ જાય અને તાવ આવી જાય. ડીપીટી, ડિપ્થેરિયા પર્ચ્યુસિસ ટીટેનસ. આની રસી મુકાવતા ને તો આવું થઈ જાય, ક્યારેક આ બાજુ હોય ને ક્યારેક આ બાજુ. ગળું ખોલો ને એટલે બેટરીનો પ્રકાશ પાછો આવે. શાઇની ગ્લેઝ અપેરન્સ, શાઇની ગ્લેઝ અપેરન્સ એન્ડ ઓલ્ટરનેટ સાઇટ એન્ડ રિકરન્ટ થ્રોટ અફેક્શન. થિંક ઓફ ધ લેગ કેન. હવે આ ડિપ્થેરિયા છે, સિફિલિસ છે અને શેન્કર છે, એ તમને જો જેનાઇટલ, હવે આ ગળું જે છે એવી જ રીતે મેલ જેનાઇટલમાં, પેનિસની ઉપર, યુટ્રસમાં, વજાઇના ઉપર, લેબિયા ઉપર પોલીફ્લાવર થૂજા લાઇક ગ્રોથ જોવા મળે ત્યારે લેગ કેનને થૂજા યાદ રાખજો. પોલીફ્લાવર HPV વાયરસ, ધીસ ઇઝ બીકોઝ ઓફ ધ HPV વાયરસ, ઓરલ એન્ડ જેનાઇટલ. ઓરોજેનાઇટલ રૂટ HPV virus that produce the proliferative growth and recurrent infection. Oral herpes, genital herpes અને herpes axilla and herpes cervical ulceration ચાંદી બળાવે. આ 7 વસ્તુ લખી દેજો આ બે એરિયા પર. cervical ulceration, HPV, diphtheria, syphilis, recurrent herpetic affection of axilla, vagina, penis and uterus. Image written too long on retina. ये तो खबर है. कापली. લેગ ડિફ્લોરેટમ. લેગ ડિફ્લોરેટમ માં 3 વસ્તુ યાદ રાખો. કોન્સ્ટિપેશન, ડાયાબિટીસ મલાઇટસ. કોન્સ્ટિપેશન, ડાયાબિટીસ મલાઇટસ ને બાયલેટરલ સિમેટ્રિકલ અફેક્શન. આ મેં મારા ક્લિનિકમાં વારંવાર જે કેસીસ જોયા હોય એવા 3 પોઈન્ટ કહું છું. વિટિલિગોમાં પણ જોવા મળે. અહીંયા જેટલું જ હોય એટલું જ આ બાજુ હોય. અહીંયા જે વિટિલિગો હોય એ જેવો શેપ હોય એવો જ અહીંયા હોય. ડીજનરેટિવ ચેન્જીસ કે ઘૂંટણમાં અહીંયા આ રાઈટનો એક્સરે જુઓ કે આ એક્સરે જુઓ, બ્રેસ્ટનું બે જુઓ, કમરમાં, કિડનીમાં પથરી 3 mm ની અહીંયા ને 3 mm ની અહીંયા. આપણે તો પથરી દેખાય પણ જમણી બાજુ અને ડાબી બાજુ બે બાજુ હરખું જ્યારે દેખાય ત્યારે બાયલેટરલ સિમેટ્રિકલ અફેક્શન. 4 દવા છે. કાલી આયોડ, સિફિલિનમ, આર્નિકા, લેગ ડિફ્લોરેટમ. કાલી આયોડ, સિફિલિનમ, લેગ ડિફ્લોરેટમ ને આર્નિકા. કાકા નથી મીટિંગમાં. નેટ્રમ્યુર લેકેસિસ ઇગ્નેશિયા. લેકેસિસની લોકાસિટી, લેકેસિસનું ઇમેજિનેશન, લેકેસિસનું ડિસ્પાઇસ, કાસ્ટ અવે, એનિમલ ફિલિંગ, નેટ્રમ્યુરનું સેન્સિટિવિટી ને ઇગ્નેશિયાનું ગ્રીફ ને હર્ટ એન્ડ સેપરેશન ઇઝ અ લેગ ડિફ્લોરેટમ. લેગ ડિફ્લોરેટમ એટલે ખબર છે શેમાંથી બને? સ્કીમ્ડ મિલ્ક ઓફ કાઉ. જો ગાયના દૂધમાંથી ને આપણે દૂધ આપવા વાળા આવે છે, ગાયનું આપે, ભેંસનું આપે, બકરીનું ને ઊંટનું આપવા આવે છે, નથી આપતા. પણ ડાયાબિટીસ વાળા શું કે ખબર છે? એ કે ઊંટડીનું દૂધ પીવો તો ડાયાબિટીસ તમારે સારું રહે. તો મેં જોયું કે હારું ગાયના ભેંસમાં, બકરીના ભેંસમાં, બધાના આ દૂધ જે છે એ દૂધમાં કંઈક ફરક તો આવતો છે ને. તો એ આપણે અહીંયા ઓલામાં જોઈએ ને તો એ લોકો જોવે પ્રોટીન કેટલું છે, ફેટ કેટલું છે, આ કેટલું છે. તો એમાં જે ઉપરની ફેટ કાઢી નાખવામાં આવે ને અને મશીનમાં આમ ફેરવવામાં આવે અને પછી જે દૂધ વધે એમાંથી જે બને ને એનું નામ લેગ ડિફ્લોરેટમ. એટલે એને કીધું સ્કીમ્ડ મિલ્ક ઓફ કાઉ. ખ્યાલ આવ્યો? તો એ કઈ કામનું નથી. અને પછી જે યાદ રાખજો, માના દૂધ સિવાય બીજા કોઈ પણનું દૂધ હોય that is a poison and that will not accept your protein and that protein synthesis will change in the protein and it will affect and that is known as the milk poisoning. So you will find lots of the cases of the diabetes who are on the જર્સી ગાયનું દૂધ અથવા ભરવાડ જે સ્કીમ મિલ્ક આપતું હોય ને એમાં અથવા પાવડર વાળું દૂધ પીતા હોય એમાં. ડાયાબિટીસ ઇન અ સ્કીમ મિલ્ક ડ્રિંકર.
ડાયાબિટીસ. આ શ્વાને જ્યારે પ્રૂવિંગ કર્યું ત્યારે એણે જોયું કે વાય ધીસ મોસ્ટ ઓફ ધ પેશન્ટ સફરિંગ ફ્રોમ ધ ડાયાબિટીસ હુ આર ઓન ધ એક્સેસિવ મિલ્કવાળા બધા જ કાં ડિઝાયર હશે, કાં અવેર્જન હશે, કાં એની એલર્જી હશે, કાં એનાથી પ્રોબ્લેમ થાય, કાં રહી ન આગે. સાહેબ કાંઈ ખાતો પીતો નથી, દૂધ ઉપર જ રહી છે. તો રહેવા દેની ભાઈ, 2 વર્ષ પહેલાં રાખ્યો હોત તો ન રહેત અત્યારે. શરૂઆતમાં સેપરેશન કર્યું, માં કા દૂધ પીએ તો કે નહીં, નહોતું આવતું, નહોતો પીવડાવ્યું, એટલે પછી બહારને ચાલુ કરી દીધું હતું. એટલે they have issue of the milk, they have issue of the lactation, they have issue of the problem from the allergy, desire and aversion of the milk. Leg defloratum, cow's milk, skim milk. PMS 4 seconds abandoned by imagination, all friend will die and go to the convent. Suicidal disposition. સાહેબ આમ મરી જવું છે, ડેડ ડિઝાયર, તો કે એવી રીતે નહીં, શાંતિથી નથી મરવું, ધડાક દઈને એક ધડાકે આમ મરી જઈને આમ ઠોકર આવે ને પડ્યા ને ગયા. સાહેબ તમારી પાસે કંઈક એવા રસ્તા હશે ને કે આમ સરળતાથી મરી જાય? મેં કીધું બહુ બધા રસ્તા છે, સુસાઇડ છે, ટ્રેનની નીચે છે, પોઈઝન છે, બરાબર છે, જમ્પિંગ છે, હાઇટ છે, પાણીમાં છે, ડ્રાઉનિંગ છે, કટ છે. તો હું કહેશો એ ઘેરીભાઈ હવે તો કે મારે તરત જ મરી જવાય ને એવો કંઈક રસ્તો હોય ને, આજ હું આખો દી આમ જ વિચાર્યા કરતો હોય કે આપણે એવું કઈ વસ્તુ હશે કે જેનાથી આવું કંઈક તકલીફ ન થાય. ઓલું હળગવી તો શું બંધ થાય, પાછું IDCC લઈ જાય ત્યાં 15 દી રાખે, એવું નથી કરવું. આમ ધડ દઈને પડ, ઓલામાં પાણી પડ્યા હોય પાછા 2-3 જોઈ જાય, પુલમાં કૂદે ને પાછા લાવે, હોસ્પિટલમાં લઈ જાય. આવું નહીં. સુસાઇડલ ડિસ્પોઝિશન આવું બહુ બધી વાર કરેલું છે. તમે સમજ્યા? સુસાઇડલ ડિસ્પોઝિશન મેડિટેટ્સ શેમાં? મગજમાં. યોગા કરવા, પ્રાણાયામ કરવા એ મનની પ્રક્રિયા છે અને કસરત કરવી એ ફિઝિકલ પ્રક્રિયા છે. તો આના મગજમાં સુસાઇડ કઈ રીતે કરવું ને એમાં સરળમાં સરળ કયો રસ્તો હોય? આ જ કેસેટ ચોંટી ગઈ હોય, ઇલેનિયમ ફિક્સ ઓન 1 point જેવી. કઈ કેસેટ? આ સુસાઇડલ ડિસ્પોઝિશન મેડિટેટ્સ ઓન એ ઇઝીએસ્ટ વે ઓફ સેલ્ફ ડિસ્ટ્રક્શન. અને આવું કંઈક મેડિટેશન કરવા જાય, મેડિટેશન ન થાય ને મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય તો લિલિયમ ટીક કલ્કેરિયા સલ્ફને એલ્યુમિના. કેનોટ મેડિટેટ્સ. આ આખો દિવસ આ જ વિચાર્યા કરતો, સેલ્ફ ડિસ્ટ્રક્શન. આપણે ઓટો ઇમ્યુનિટી ગોતતા, ઓટો ઇમ્યુનિટી ક્યાં સેલ્ફ ડિસ્ટ્રક્શન? ખ્યાલ એવું ANNC એન્ટીસીસીપી બધું પોઝિટિવ આવતું હોય, પણ ડાયાબિટીસ આવતું હોય, પણ આપણે કે ઓલો કે છે એ રેવાજની પ્રોપર્ટી કહો, પ્રોપર્ટી વાળો એક કેસ કહો. નેરો. બીજું, દરવાજો બંધ, ક્લોઝ ડોર છે ને, લેગ ડિફ્લોરેટમને નો હાલે. આપણે ક્લસ્ટ્રોફોબિયા લઈ લઈએ. કેન નોટ રિમેન ઇન ક્લોઝ ડોર. આઈ છે દરવાજો ઓન કરી દે, હાલશે. લોક નહીં મારતો. ટોયલેટમાં જાઓ, સંડાસમાં જાઓ, બાથરૂમમાં જાઓ, ઘરે હોય તો દરવાજો આડો કરવું પણ બંધ ન કરવું, તો ગભરામણ થવા મળે. આગળિયો નહીં મારવાનો. આગળિયો માર્યો, નર્વસ સિસ્ટમ ચાલુ. કેન નોટ રિમેન ઇન ક્લોઝ ડોર, ફિયર એન્ડ. એમાં લીપમાં ને એમાં વાંધો નહીં, બંધ તો છે જ, ચારે બંધ છે, પણ સાહેબ એમાં બધું આવે નહીં ને બંધ કરવો. એ તો ખુલીએ કે આમ કરીને તમે ખુલીએ. જે વસ્તુ બંધ થઈ જાય ને એ નો હાલે, લોક નો હાલે, ક્લોઝ ડોર, લોક. લેગ ફેલિનમ, બિલાડી. લેગ ફેલિનમ એટલે એતરાજ પિક્ચરની પ્રિયંકા ચોપડા યાદ રાખવાનું, બરાબર? બુલાતી है मगर जाने का नहीं. દાદા જવાનું વાંધો નહીં, લેગ હોય તો જવાનું, પણ લેગ કેન હોય તો નહીં જવાનું. મોર્બિડ કન્સેન્શિયસ. જો આ બધાને છે ને, આ એકમાં નથી, બધા લેગવાળાને હંમેશા એવું લાગે કે મારી ભૂલ છે, મારી મિસ્ટેક છે, આપણે સહેજ આ કર્યું હોય. They goes into the guilt, mistake, my fault, because of me, like halogens. યાદ રાખજો. અને જેમાં બી આ ગિલ્ટ ફેક્ટર આવે ગ્લેન્ડને અસર કરે, યાદ રાખજો. એ થાઇરોઇડ હોય, ગિલ્ટ અફેક્ટ ગ્લેન્ડ. whether it is brom, floor, halogens, spongia or whole leg.
guilt affect gland. So morbid conscientious એટલે conscientious હોય આમાં ન કરવા જેવું, આ ખોટું કર્યું, આમાંથી આવું થઈ ગયું, સહેજ આમ ન કર્યું હોત તો સારું હતું. એવરી લિટલ ફોલ્ટ અપિયર એને ક્રાઇમ. એટલે આટલી નાની એમથી મિસ્ટેકમાં હું કામ એને જાણે મોટો ગુનો કર્યો એવું નથી. Delusion is the greatest criminal like KGF is the only Sabadila. Delusion is the greatest criminal. Sadness as if he is the greatest criminal Sabadila. હું કામ આટલો બધો ઉદાસ બેઠો છે? મને એમ લાગે છે કે મારાથી કંઈક બહુ મોટો ગુનો થઈ ગયો હોય. કંઈક થયો છે, કર્યો છે, નથી કર્યો તો હું કામ મૂંઝાશો? Sadness as if greatest criminal. જો નાખો Sabadila. કેટલી Sabadila લેવો? ફિયર ઓફ પોઇન્ટેડ થિંગ્સ. ઇન્જેક્શનનો બહુ ડર લાગે, સોયનો ડર લાગે, આંખમાં ઘૂસી જાય એનો ડર લાગે. લેગ ફેલિનમ, સ્પાઇજેલિયા, સિલિશિયા એન્ડ શેન્ક્રિસ. 8 છે પણ આપણને 4 જ યાદ છે, બસ જોઈ લેજો. ડ્રીમ્સ ઓફ રેપ, ફિયર ઓફ ઇન્ટરકોર્સ. આપણે લેગ શેન્ક્રિસ શું કામ લખ્યું છે ખબર છે? સેક્સ્યુઅલ લિબર્ટિનિઝમ, not domesticated, outside, and lots of dreams, fear, delusion regarding of the rapes. That's why we have written down the leg shankris. Dreams, sexual intercourse pursued by rape, relative incest, history of incest in the family. ઘરના લોહીના સગા સંબંધીઓ હારે શારીરિક સંબંધોનો ઇતિહાસ હોય તો લેગ ફેલિનમને ધ્રુજા વિચારવાની. એને કહેવાય ઇન્સેસ્ટ. ઇન્સેસ્ટ એટલે બ્લડ રિલેશનમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. આપણે શું લઈએ, એ તમારે કન્સેન્જિયસ મેરેજ છે કે નોન કન્સે છે? અમે મામા માસીના મામા ભાઈના છીએ, અમારા લગ્ન થયા. આ શું છે? ધીસ ઇઝ અ ઇન્સેસ્ટ. ધીસ ઇઝ નથિંગ બટ ઇન્સેસ્ટ. મામા માસીના પછી જીનેટિક મ્યુટેશન આવે જ ને ભાઈ. genetic mutation cases with blood relation, marriage. Think of leg phelinum and thuja. યાદ રાખજો બે. Dirty feeling, conflict, submitting, understanding, prostitute. કે ભાઈ જ્યારે બી એમ લાગે આપણે ત્યાં ઓફિસમાં કામ કરવી છે, આપણને પગાર મળે છે તો ટેક ઇટ એઝ અ ગ્રાન્ટેડ લેવાની જરૂર નથી. બરાબર? બોસ છે તો હું છે, આવી રીતે મને અડી કેમ કે, આવી રીતે મને કઈ કેમ કે, હું છું ને, એવી રીતે કરાય જ નહીં ને. આપણે કામ કરવી છે, પૈસા કરવી છે. ધેટ ડઝ નોટ મીન્સ કે ખરીદી લીધા છે અને ટેક ઇટ એઝ અ ગ્રાન્ટેડ. ટેક ઇટ એઝ અ ગ્રાન્ટેડ એટલે તમને પૂછ્યા વગર, એટલીસ્ટ તમારે મને પૂછવું જ જોઈએ કે નહીં આપણે કંઈક ગોઠવવું છે કે નહીં. તમે કહો અને પછી ગોઠવીએ કે ભાઈ આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ તો બરાબર છે, પણ હાલે તું આપણે કંપનીમાં કામ કરશો ને આઈસ્ક્રીમ ખાવાનું તાર એમ મને પૂછવું જોઈએ, કેમ કે ફેલિટી છે. ખ્યાલ આવ્યો? સો એવું નહીં વન નાઇટ સ્ટેન્ડ હોય that does not mean કે you can do anything. You should ask me. You should ask me what you want and why you are together one night for me. That's the theme of the leg phelinum. યાદ રાખજો. Whether it is in work, whether it is in the family, whether it is in the relation, whether it is task, whenever there is issue like this, think of the leg phelinum. So woman feels abused, neglected, reward, rebel. લગ્ન કરીને લેવા છે એનો મતલબ નથી કે કામ જ કરાવ્યા કરવાનું. ખ્યાલ કામ કરવી, પણ મારે ત્યાં ઓફિસે જવાનું હોય કે નહીં, અને મારે ઓફિસ જવું છે. મેં કીધું ભાઈ જો લગ્ન કરે, પણ લગ્ન કર્યા પછી હું ઓફિસ ચાલુ રાખવાની છું. આપણે પહેલા ચોખવટ કરી હતી, શરત કરી બરાબર? હા ભાઈ. His my independence should not be intact. હું જે વેલિડીમાંથી આવી છું, કઈ એમ કઈ મારા ઘરે આમ જો બધા જ નોકરી કરે છે અને સર્વિસ કરે છે. હું કઈ કેનમાંથી નથી આવી, એક કેન ને લેફ્ટ નથી, વેલિડી છું. બરાબર? ઇન્ડિપેન્ડન્સ. સો આઈ ડોન્ટ નીડ. હવે બેઝિકલી હું ડિપેન્ડન્ટ ત્યાં સુધી છું કે મને તમારા પાસેથી પૈસા, જ્વેલરી, ફૂડ અને રિસ્પેક્ટ, માન, સન્માન, સિક્યુરિટી આ બધું મળે છે ને ત્યારે એમ લાગશે ને કે હું મારા પગ પર થઈ ગઈ છું, જા તારું કાંઈ કામ નથી, આઈ ડોન્ટ નીડ એનીબડી એટીટ્યુડ હોય. ખ્યાલ આવ્યો? પછી એની લાત મારું અને પછી હું ત્યાં સુધી ડિપેન્ડન્સી ને ઇન્ડિપેન્ડન્સી until I will be independent myself. Want of independence and dependency is the theme of leg, herd hierarchy and libertinism. આપણે લેગ શેન્ક્રિસ યાદ રાખજો.
ફિલિંગ ઓફ વર્થલેસ એ ગણ્યા નહીં આપણને કંઈ ચણા મમરાની જેમ કાઢી નાખે યુઝ એન્ડ થ્રો કરે જરૂર હતી ત્યાં સુધી રાખી અને પછી કે આવો હાલતી નહીં થાય તાર બાપાને વહી જા હું બસ આટલે સુધી હોશિયારી નથી હવે જો હવે તો તને તલાકે નથી આપવાનો આ નથી કરવો અને જો હવે મારી પાસે એટલા પૈસા છે ને પાવર છે પૈસા છે પાવર છે તાકાત છે સ્ટ્રેન્થ છે અને હવે તને જો તારા સોતરા ફાડ નાખું છું કે નહીં આ જે પોઝિશન ને પાવર ને વાત છે ને એ ફેરિટીની વાત છે લેક લિયોના લુક્સ ઇન મિરર શી લુક્સ અગલી ઇન વોશિંગ હેન્ડ બીકોઝ ઓફ ધ ડર્ટી ફિલિંગ એક્સપ્રેસિવ આઈસ લેક મારી સામેથી આમ નીકળી હોય ને તો હું એને કેસ ન લઉં હું એ બિલાડીના આંખ જોઈ લઉં ને મને એક્સપ્રેસિવ આઈસ અને આજ કી રાત વાળી જે છે ને ધેટ્સ ધ લેક ફેર આજ કી રાત તમન્ના ભાટિયા જોઈ લ્યો અને ધેટ્સ લેક ફેર ક્રેવિંગ ફોર પેપર ક્લોથ્સ ડિઝાઇર ઓર્નામેન્ટ ને જ્વેલરી મને બીજો કાંઈ શોખ નથી આપણને જ્વેલરીનો શોખ છે જ્વેલરી ઓર્નામેન્ટ કપડાં અને સ્વતંત્રતા આટલું હોય ને ખાવા પીવાનું કોને ઘટે છે એ તો ગમે ત્યાંથી મળી રહે અને એટલી તો આપણી પાસે આર્ટ ને કળા ને ટ્રીક છે જ કે ગમે ત્યાંથી આપણે ખાવા પીવાનું મેળવી લઈએ આપણે કંઈ કૂતરા નથી કે બીજાની ઉપર નિર્ભર રહેવું પડે આપણે ગમે ત્યાં શિકાર કરી લઈએ ખ્યાલ આવ્યો આપણે ગોતી લઈએ ધેટ્સ ધ લેક ફેલિનમ એન્ડ લેક કેસ ઓફ ધ ઓવેરિયન કેન્સર આ આપણે કેસ જોયો છે એટલે 5 જ મિનિટમાં બતાવીએ કલ્પનાબેન કરીને રાજસ્થાની એક પેશન્ટ છે એને બિચારીને ઓવેરિયન કેન્સર થયું CA વધી ગયું CA 125 વધીને અહીંયા આવી ગયા અને એનો હસબન્ડ દારૂડિયો અને આમ તેમ મેં એને ફોટા પરથી એસિડ ફ્લોર આપી પછી એમોનિયમ કાર્બ પોટલી પીતો હતો એમોનિયમ કાર્બ આપી અને અત્યારે મજાની વાત એ છે કે લેક ફેલિનમ આપ્યા પછી ઓવેરિયન કેન્સર સારું થઈને ટ્યુમર સારું થઈને માર્કર સારું થઈને એને 2 છોકરા હતા અને અત્યારે રાજસ્થાન પ્રદીપના લગ્ન થયા હતા એ ગામ ગયું ચોરવડમાં રહે છે અને એના હસબન્ડની હારે રહે છે અને દારૂ પીતો નથી અને હેપી હેલ્ધી ફેમિલી છે ધીસ ઇઝ અ લેક ફેલિનમ આપણે લગ્નમાં ગયા હતા ને આમે જ બાયલેટરલ એડિક્શન મોમેન્ટમ મેટાસ્ટેસિસ ડિપોઝિશન લાઈફ સ્પેસ મેરિટ ફિઝિકલી એબ્યુઝ સાંભળજો ફટાફટ એક જણ વાંચી જાઓ ફટાફટ તમારે દે फिजिकली अब्यूज एंड टॉर्चर्ड बाय हस्बैंड पूरा दिन डर लगता था कि आज वो कैसे मारेगा और कौन सी बात पर मारेगा. हस्बैंड इज सस्पिशियस दैट शी इज हैविंग अफेयर विद सम एंड आस्किंग हु इज योर लवर. पेशेंट फील्स टॉर्चर्ड विद सुसाइडल थॉट्स कि घर छोड़कर चली जाओ और मर जाओ, पर बच्चे की वजह से सारी बात भूल जाती. बाहुबली ने बच्चे के लिए जीना है, मुझे बच्चे के लिए जीना है. ઘણી વાર એમ થાય કે મરી જવું છે, પણ આ છોકરાને લીધે આપણને વિચાર આવે કે ક્યાં મરવું, એનામાં તો બુદ્ધિ છે નહીં, ગતાગમ છે નહીં, આપણને કંઈ ગણતા નથી, બરાબર. પણ બચ્ચે કે लिए इज अ म्यूर एंड मेमर. पहले से कॉम्प्रोमाइज करते हुए आए हूँ, कहाँ जाऊँ, फादर भी नहीं है, किसको अपना दुख सुनाऊँ. पेशेंट वांट्स टू मेक वन फ्रेंड whom with she can share all her emotions. सुसाइड स्टेप लेने से पहले डर लगता है कि इसमें मदर के घर की बदनामी होगी. આપણે ડિસ્ગ્રેસ લઈ લઈએ, એ એના कहाँ अपना नाक कटवा के आई आऊँ ते केम करूँ, तो आई हैव टू नॉट टू डू एनी थिंग्स विच इज नॉट इन नॉर्म्स एंड इन माय फैमिली. मारा फैमिली में आવું કંઈ નથી, એવું મારે નથી કરવાનું. On 10 January 2018, in front of all family members, patient was humiliated by husband that she was not having bleeding during first night and had affair with before marriage in front of all people. ફર્સ્ટ નાઇટ હતી તો બ્લીડિંગ ન થયું ને, તો આખા ગામની વચ્ચે ફેમિલીમાં ભેગા કરીને એ કહે કે આને છે ને આ વર્જિન નથી, તો એ ઓલું મેરી વર્જિન વાળું નહીં, આની વર્જિનિટી નથી, આને કાંઈક લફડું હશે જ, એબ્યુઝ હશે અને એનો કોઈ બોયફ્રેન્ડ છે જ, એટલે વાત કરતી હોય તોય. એટલે આ વાત ઉપર ધેર ઇઝ ઓલવેઝ ઇશ્યુ રિગાર્ડિંગ ઓફ ધ હસબન્ડ એન્ડ વાઇફ એન્ડ આઈડેન્ટિટી રિગાર્ડિંગ. તું સારી ઓરત, તું છે ને તું ઓલી ઓરત છે, કેવી સાદી ઓરત નથી,
આ ઓલી ઓરત છે એટલે તાર લફડાવાળી ઓરત છે, આવી રીતે જ કર્યા કરે ને એવી રીતે બધાની વચ્ચે હ્યુમિલેશન કરે, સ્કોન કરે, ખીજાઈ કરે, માર કરે ને આ જેને ઠેર એક ही डर रहता था वो आज आके क्या करेगा. Patient feels embarrassing in front of all and feels कि अब मेरी mother and brother को कैसे मुंह दिखाएंगे कि ये कभी गलत नहीं थी और उसने इन्हें सबके सामने बदनाम किया. सबने बोला मायके चली जाओ पर husband threatened that he will humiliate her in front of all society. જો તું ગઈ ને તો ન્યાય બધાને કહી દે કે આને લફડા છે ને આમ છે ને તેમ છે. She had constant fear that he will humiliate her. So मैंने हाथ जोड़कर बोला कि मैं यहीं रहूंगी. उसने ये शर्त रखी कि किसी से बात नहीं करने का, शर्ती संबंधों अकेले बैठकर घूरती रहती थी. शुरू से गुस्से को पिया है. इंडिफरेंस टू ऑल थिंग्स. बच्चे की वजह से लगता था कि जीना है. हस्बैंड बच्चे को बिगाड़ रहा था और मेरे खिलाफ भड़का रहा था और बच्चा भी मुझे બરાબર ઈ કે તારી માં છે ને બરાબર નથી, તું એને વાત નહીં કરતી, આવી છે ને તેવી છે. એટલે જનરલાઈઝ સમજો હું એને. ફેમિલી ઇશ્યુઝ, સેલ્ફ ડિવેલ્યુશન, ઓવરી, આઇડેન્ટિટી, કેન્સર, આઉટ ઓફ કંટ્રોલ, સિફિલિટિક, humiliation, mortification regarding image and character, and that was the disgrace part of the society, and think of the like it was the theme of the prostitute. And first leg staphysegrия is leg farinum and leg farinum 200, and after giving leg farinum NOCA marker and tumor has been normal and with healthy happy family. So leg farinum theme, libertinism, abuse, physical, psychological, sexual, morbid consciences, theme of prostitute, character ઉપર સવાલ આવે, position, social image. Okay, now last case, leg livo. leg livo એટલે સિંહના આખી leg farinum. એક કોઈ રૂબ્રિક શબ્દ જ નથી લખ્યો. આજનો લેક્ચર ખાલી એમને માત્ર ખાલી ટુકડાને પકડીને ડિસ્ગ્રેસ, હ્યુમિલેશન, મોર્ટિફિકેશન, સેન્સિટિવ ટુ રૂડનેસ, ઇનસિક્યુરિટી, સ્ટેબિલિટી, વોન્ટ્સ ટુ ડિપેન્ડન્ટ, ફિયર ઓફ ઇનસિક્યુરિટી આવું લીધા કરતાં આખા પેશન્ટને સમજીને આ પેશન્ટ લેગ છે, મેફાઇટિસ છે, મોસ્કસ છે, ડિફ્લોરેટમ છે કે ફેલિનમ છે કે લીવો છે એ સમજવા માટેનો લેક્ચર છે. બરાબર? આને તમારે રૂબ્રિક જોવો હોય તો જે લખેલું છે એને ટુકડા કરીને કારામ નાખશો તો આના જેટલા ટુકડા કરશો એ બધા રૂબ્રિક. સો લેક લીવો એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે બધા આપણે દૂધ વાળો આવે એટલે આપણે હેમાં લેવા જઈએ, પ્લાસ્ટિકની થેલીમાં જ લઈને આવ્યો હોય. બરાબર? પણ આપણે તપેલીમાં લેવા જઈએ ને તો સિંહના દૂધને તપેલીમાં ન હાલે, કાણા પાડ નાખે. એને સોનાનું વાસણ જોઈએ, સોનાનું વાસણ. Lake Levo is a lake aurum. લખો. Lake Levo is a lake aurum. Noble responsibility. Noble responsibility, power. This is a lake Levo. Only lake Sancris. Lake Falinum. Lake Defloratum. Lachesis ignatia. Natrum. So, lion milk, aurum, staphysegrия natrum. કે others are putting down, wrongly blame, criticize, કોક મારી લાઈફમાં દખલગીરી કરે. બરાબર? હું જાતો હોય, હું રાજા છું, હું કહું એમ થવું જોઈએ, મારી પાસે પાવર છે, મારી પાસે તાકાત છે. બરાબર? મને કોકે છેતરો, ડિસીવડ કર્યો. ડિસીવડ આ યાદ રાખજો, ડ્રોસેરા અને રૂટાની જેમ ડિસીવડ આવે. પાવર, લાઇકો, લેકેસિસ ને પ્લેટિના જેવો પાવર આવે. કોક એની લાઈફમાં ઇન્ટરફિયરન્સ કરે, દખલગીરી કરે, એ હાલે નહીં. ગુસ્સો આવે પણ હું કંટ્રોલ કરું, કેમ કે એ મારા ઓલામાં નથી કે મારા પોઝિશન ને ડિગ્નિટી ને પાવરમાં કે સમાજમાં કોઈ કેમ કે ભાઈ આ ભાઈ ગુસ્સે થયા એટલે હું કંટ્રોલ કરું. એકવાર કંટ્રોલ કરું, 2 વાર કરું, પછી હદ જાય ને તો વોર્ન કરું, પછી છેલ્લે જો માને નહીં તોય મારે કંટ્રોલ તો કરવો જ પડે, કેમ કે આઈ વોન્ટ ટુ મેન્ટેન માય પોઝિશન, પાવર એન્ડ ડિગ્નિટી લાઈક સ્ટેફિસેગ્રિયા છો. અને પછી નો માને તો મારા વાટ નથી. બરાબર?
પાછળથી ન કરવું જોઈએ. જે કેવું એ સામેથી કહો. આ લેખ લેવાની વાત છે. ફિલિંગ ઓફ being neglected, forsaken, attacked, pursued, interference, deceived, humiliation, scorn, interference, intolerance of એક રૂબ્રિક છે. must use self control to do the violence. જો કંટ્રોલ કરું છું, નહીં તો મારથી કાંઈક એવું થઈ જાય ને તો બધું ભાંગી તૂટી જાય. આવો ગુસ્સો આવે, લાલ ઘૂમ થઈ જાય. ડ્રીમ્સ. ઓકે, નાઉ ધેર ઇઝ વન કેસ. આટલું સમજી ગયા લેખ લેવામાં. હવે ઈગો, હોટી, પાવર, વારલસમ અને એક કેસ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. અને છેલ્લો કેસ છે. એક ડૉક્ટર છે, એ ડૉક્ટર નોકરી કરતા હતા, હોસ્પિટલ સંભાળતા હતા. આપણે કોના મિત્ર છે? હિરેનભાઈના મિત્ર છે. તો થોડાક સ્ટ્રેસમાં આવી ગયા, ડાયાબિટીસ આવ્યું, HbA1c 11 કે સમથિંગ એવું આવ્યું. સ્ટ્રેસમાં આવી ગયા એટલે અહીં વાંચતો જાઓ. પોલીયુરિયા RBS 580, HbA1c 11.1. ડ્યુરિંગ 3rd year ઓફ કોલેજ ફાધર રિટાયર્ડ થયા અને પછી બધું જ બર્ડન ને રિસ્પોન્સિબિલિટી એની ઉપર આવી ગઈ. રિસ્પોન્સિબિલિટી ટુ અર્લી ઇન યંગ એજ. રૂબ્રિક નાખી નહીં દેવાનું હોય. ક્રિસ્પર, ઓરમ, કાર્સિનોસિનમ, સેપિયા, બામ્બુઝા. બરાબર, ધ્યાન રાખો. ખાલી જુઓ કે ભાઈ આ પેશન્ટને તો ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એટલે પ્રોપર્ટીની ક્યાં ઇન્સિક્યુરિટી કે ફાઇનાન્સને લગતું કંઈક આવ્યું, આવો સવાલ પૂછો એટલે એને સ્ટોરી ચાલુ કરી. હવે સ્ટોરીને સાંભળતા 1.5 કલાક થઈ. એ આ સ્ટોરી લખેલી છે. પેશન્ટ સ્ટાર્ટેડ ફિલિંગ ઓફ ધ એન્ઝાઇટી. પહેલાં ચિંતા થઈ. ઓકે, સોરા માઇઝમમાં કન્વર્ટ કરતા જાઓ. એન્ઝાઇટી અબાઉટ મની, પૈસાની ચિંતા. તો બરાબર છે ને. ફેમિલી, મની, ફાઇનાન્સ, પૂંજી રિગાર્ડિંગ ઇઝ અ પેનક્રિયાસ. ડાયાબિટીસ, પેમેન્ટ, લોન, બર્ડન, ફ્યુચર. અને હવે શું થયું? ફ્રોડ થયું. ધંધામાં ફ્રોડ થયું. ફ્રોડ એટલે આપણે ડિસીવ થઈ ગયા. ફાઇનાન્શિયલી પુઅર, પહેલેથી પૈસા નહોતા, બધાને કલકીરિયા ફ્રોડને સોરાઈ નમને સેપિયા નહીં આપી દેવાની. બરાબર હશે. આ ફાઇનાન્સના ઇસ્યુ છે. પણ એને ધંધો કર્યો, બિઝનેસ કર્યો, એમાં ફ્રોડ થયો. પણ એણે હું પરસીવ કર્યું, એણે કઈ રીતે લીધું ને કઈ રીતે ડિફેન્સ કર્યું, એ ભાઈ પોતે હતા. તો બર્ડન કમ્સ ઓન હિમ. After college started hospital and friends in a partnership, he got dengue. Anger suppress હોય ને એને ડેન્ગ્યુ થાય. હમણાં મને થઈ ગયો હતો. એંગર સપ્રેસ ક્યાં છે? તો he was in the ventilator. Doctor says no. આ છેલ્લે admitted in Mahavir Hospital. Bills of 10 lakhs. પાછા પૈસા આવ્યા. 10 લાખનું બિલ આવ્યું. ત્યારે એક તો પૈસા નહોતા, ફાઇનાન્શિયલ પુઅર હતું, બિઝનેસ કર્યો, લોસ ગયો, પાછા આમાં પાછા 10 લાખ ગયા. હવે ઘણા બધા મની ક્રાઇસિસ ને એવું થતું કે મલ્ટિપલ ટાઈમ ફેલિયર થાય. મલ્ટિપલ ટાઈમ જે કે ડિલ્યુઝન ફેલિયર નહીં લઈ લેવાનું. સલ્ફર, જર્મેનિયમ, નાઝા. બરાબર. સક્સેસ ને ફેલ ની વાત છે ને, સક્સેસ ને ફેલ એ બધા લેખમાં છે, યાદ રાખજો. The matter and anxiety and fear regarding of the success, failure, position, power, herd, hierarchy, group, excluded, included, accepted, rejected. એવી રીતે ડાયાબિટીસમાં, પેન્ક્રિયાઝમાં બીટા સેલ્સ ઓફ ધ લેંગરહાન્સ રિજેક્ટ કરે ને ત્યારે લોકો પછી પાયોગ્લિટાઝોન ને ઇન્સ્યુલિન સેન્સિટાઇઝર આપે. યાદ રાખજો. તો ઓકે, આને ક્યાં હું એક જ વસ્તુ કરતો હતો, પૈસાને લગતા, ફાઇનાન્સને લઈને એને ક્યાં ઇસ્યુ થયો, એમાં હું પરસીવ કરે છે, ને એટલું જ હું મગજમાં હતું. એને આ કેસ સ્ટોરી ચાલુ કરી એટલે ફેલિયર્સ સપ્લાય, મલ્ટિપલ ટાઈમ ફેલિયર્સ. હવે એને શું કર્યું? ફેલિયર હોય પછી એને શું કર્યું? એમ લાગે છે ને એ ડિલ્યુઝન છે. મને એવું લાગે છે કે ડિલ્યુઝન, સ્ટ્રગલિંગ. તો ઘટના તો બની, કાંઈ નહીં થાય. હવે તેમાં શું હોય? એને કઈ રીતે લીધું? સ્ટ્રગલિંગ. તો અહીંયા એ સંઘર્ષ કરે છે. સંઘર્ષ જ કર્યા કરું છું. હવે તો હાર જ છે. હાર ને જીતની વાત. ગોલ નક્કી કર્યા છે પણ પહોંચી શકું નહીં ત્યાં સુધી. જો જોબ કરતા હોય તો કોઈને કોઈ અંડરમાં હોય એવું લાગે. જોબ કરતા હોય તો ઓલા અંડરમાં જ રહેવાનું ને. અને જ્યારે ફ્રીડમ ના રહે તો સી રેમેડીમાં ફ્રીડમ છે. આને ઇન્ડિપેન્ડન્સી, આ ડિપેન્ડન્ટ છે ને. જોબ કરતા તમારું પોતાનું છે, આપણું પોતાનું હોય અને નોકરી કરતા હોય. બરાબર. તો નોકરીમાં સેલરી આવે ને સેલરી ઇઝ લાઈક મેન્સીસ.
comes in a month and spend in a 4 day. Comes in a month and finish in 4 day. So એની કરતા આપણું પોતાનું હોય તો પૂછપરછ થયા કરે તો પૂરું ન થાય, રાયલા કરે. સો એવું લાગે કે સ્ટ્રગલિંગ ફ્રીડમ નો રહે તો ઇશ્યુઝ તમે જોયા ને, ઇશ્યુઝ એના કયા હતા? પૈસાના હતા, નોકરીના હતા, બિઝનેસના હતા, ફ્રોડના હતા, ડિપેન્ડન્સીના હતા, ફ્રીડમના હતા. વોટ કાઇન્ડ ઓફ ધ એનિમલ ધેટ યુ લાઈક? પેશન્સ ઇઝ લાઇન. વાય? ફર્મ. ઓકે, ફર્મ. હવે now એ એની વાત કરે છે. ફિયરલેસ, ઓબ્સ્ટિનેટ, પોતાના મનનો માલિક, મારે જે કરવું હોય, જંગલનો રાજા, એને બધી છૂટ એટલે એને પૂછવાનું હોય કે મારે શું કરવું શું ન કરવું, બરાબર? એને ડિસિઝન લેવાનો હોય, નક્કી કરવાનું હોય, પણ ડિપેન્ડ હોય તો રડની બાપાનું હાલે ત્યાં એને રોકવા વાળું કોઈ ન હોય. આમ હાલ્યો જતો હોય તો રોકે કોઈ, એને વચ્ચે કોઈ પડે, ખળી કરે ન કરે, ટોકવા વાળું કોઈ ન હોય, એને પથ્થરે ન મરાય, અવાજ ન કરાય, એટલે એકવાર પાછળ જોવે, પછી બીજી વાર જોવે, ત્રીજી વાર જોવે નહીં, એ મૂતરે, એટલે ટેરેટરી દોરે કે હવે જો મેં તને ત્રીજી વાર વોર્ન કર્યો છે, અને જ્યારે લાઈન તમને આમ પાછળ જોવે, બીજી વાર જોવે અને યુરિનેટ કરે ને, યુરિનેટ ઇઝ નથિંગ, ઇટ્સ અ માર્કિંગ ઓફ ટેરેટરી. પોલીયુરિયા વોઝ સિમ્ટમ્સ, તમને યાદ હોય તો. The polyuria is nothing but now you are the making your territory and marking the territory, your domain, that nobody should be interference, and that's કોઈ ઇન્ટરફિયરન્સ કરે એ નહીં હાલે. મેં કીધું ઓકે ચાલ, તાર ફેવરિટ કલર, તું કાળો શર્ટ પહેર્યો છે પણ તાર ફેવરિટ કલર મને કે ને એ જ બોલવો જોઈએ, રેડ કલર. લાયન લવ રેડ કલર. એન્ડ મેં રૂબ્રિક લીધું ઇન્ટરફિયરન્સ. આ મારી પેન્ક્રિયાસ, ડોમેન, ટેરેટરી છે, એને જો માર્ક અંદર દાખલ નહીં થતો, ઇન્ટરફિયરન્સ, ઇન્ટોલરન્સ ઓફ, મસ્ટ યુઝ સેલ્ફ કંટ્રોલ ઓવર વાયોલન્ટ ઇમ્પલ્સ, નહીં તો મુતરાઈ દે તને. લેટ લીવો 200 was given and after delusion king he is, મનનો માલિક. This two rubric was taken with all Black Leo's understanding from the Sankarans. I understand this from the Dr. Rajan Sankaran. And HbA1c was 11.1 and mean glucose was 277, HbA1c 5.4 within 1 month. No hypoglycemic agent. Black equinum, ઘોડો એટલે તબડીક રેસમાં ઘોડો હોય, ફોકસ કરે, સ્પીડ હોય, પરફોર્મન્સ હોય. 2 જ મિનિટ. સ્પીડ હોય, પરફોર્મન્સ હોય, ફોકસ હોય, એમ્બિશન હોય, પેશન હોય, ડિટરમાઇન્ડ પેશન હોય. લેક નક્ષ ઓમેગા, લેક આર્सेनिक इज अ लेक इक्विनम. चलो, घोड़ा घास से दोस्ती करेगा तो खाएगा क्या? घोड़ा घास से दोस्ती करेगा तो खाएगा क्या? હું બિઝનેસ લઈને બેઠો છું અને તું એમ કે આ એફઓસી કરી દે તો કઈ રીતે હાલે? બરાબર? ખ્યાલ આવ્યો? એફઓસી ખાઈ તો ધંધામાં શરમ ન હોય અને ઘોડા ઘાસ છે. આખી જિંદગી આપણે ગધેડાની જેમ જ કામ કર્યા કરવાનું. લેક એસિનમ. બરાબર? હું મારા મનનો માલિક છે, મારે જેમ કામ કરવું હોય એમ જ કરીશ. લેક લીવો. બરાબર? મારે હું બહારનું કામ કરાય ને ઘરનું કરાય, પણ મારી રીતે કરાય. તું કહેવા વાળો કોણ છું? ટેક ઇટ એઝ અ ગ્રાન્ટેડ નહીં લેવાનું, પૂછવાનું. લેક આર્સેનિક. આમાં એક શબ્દ યાદ રાખજો, ફ્રસ્ટ્રેશન. આ બહુ પેશન્ટ બોલતા હોય આપણને, હવે લિટરલી થાકી એન્યુ લખી નાખે. શું લખે? ટાયર્ડ, એન્યુ, બોર્ડમ. થાક બોલે, વીકનેસ, ફ્રસ્ટ્રેશન, એનર્વેશન, નર્વસ, ટાયર્ડ, એન્યુ, બોર્ડમ. પણ લિટરલી કંટાળી ગઈ છું. કંટાળો અને ફ્રસ્ટ્રેશન. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ કંટાળો એન્ડ ફ્રસ્ટ્રેશન? વેર કંટાળામાં કઈ ઘટના બનતી હોય, તમને કોઈક ઇરિટેટ કરે, પછી કર્યા જ કરે, પછી ટોર્મેન્ટેડ થાય, પછી ટોર્ચર થાય, પછી હવે તો લિટરલી આ સતત ચાલુ રહી છે. એટલે હવે જ્યારે હું હથિયાર મૂકી દઉં ને, કંટાળીને પછી તમે મૂક્યું, કંટાળો. પણ કંટાળાની હારે હજી પ્રયત્ન કરું છું, એની સ્ટ્રગલ કરવાનો, એને ફ્રસ્ટ્રેશન કહેવાય. સમજો? વેર યુ આર સ્ટીલ સ્ટ્રગલિંગ ઇન અ કંટાળો ઇઝ અ ફ્રસ્ટ્રેશન. કંટાળો વત્તા સ્ટ્રગલિંગ ઇઝ અ ફ્રસ્ટ્રેશન.
સો ફ્રસ્ટ્રેશન ઇઝ અ થીમ. ફ્રસ્ટ્રેશન ડિટરમાઇન્ડ પેશન, એટલે એક ફોકસ હોય કે લક્ષ હોય. નક્ષોમિકાને ચાઇનામાં લક્ષ હોય કે આપણે અહીંયા સુધી આમ કરવું છે, ચાલુ કર્યો છે, પણ અચીવ કરીને ત્યાં સુધી પહોંચવું છે. એટલે ઘોડાને રેસમાં દોડાવે ને ત્યારે એ આમ હોય, પછી એની સ્પીડ આવે, પછી આજુબાજુ કંઈ ફાફા ન મારે ને, ડિસ્ટ્રેક્ટ ન થઈ જાય ને, એટલે ડાબલા બાંધ્યા હોય, બરાબર. અને એની સ્પીડ હોય, પરફોર્મન્સ હોય, અને એ અચીવ કરવા માટે રેસમાં રેસમાં કંઈક ગાય રાખીશ, એટલે લાઈફ ઇઝ અ રેસ. લાઈફ ઇઝ અ રેસ. તમારે સ્પીડથી કામ કરવું પડશે, તમારે ફોકસ રાખવું પડશે, તમારે આમ પ્રામાણિકતાથી, ઓનેસ્ટીથી તમારી જવાબદારી, રિસ્પોન્સિબિલિટી અને ચોકસાઈ ને પરફેક્શન ને ફાસ્ટિડિયસની રીતે ભોગવવી પડશે. અને જ્યારે નહીં થાય ત્યારે એ ઓટો ઇમ્યુનિટીમાં જાય, આ મેં મારી રિસ્પોન્સિબિલિટી બરાબર ન કરી, હું પાછળ ખેંચાઈ ગયો, પાછળ રહી ગયો, હું અચીવ ન કરી ગયો, હું ફેલ ગયો, આ બધી લેખિકવીનો. બરાબર છે? ચાલો પતી ગયું. એક જ મિનિટ હો. નહીં જો ઇલ્યુઝન ટ્રેપ. Love is a more powerful than anything in the world, like hydrogen bomb. Love is a more powerful. This is the theme of frustration. એક પેશન્ટ આવ્યો સાહેબ, અમેરિકા પેશન્ટ આવ્યું કે સાહેબ એક પ્રોબ્લેમ છે સામાન્ય, હોર્સ પાવર ઘટે છે. એટલે શું છે? સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, લિબિડો પ્રોબ્લેમ છે, લિટરલી ફ્રસ્ટ્રેટેડ થઈ ગયો છે. અને હવે આમ શું કહેવાય, પ્રયત્ન કરવો એમ, ટાઈમ ટુ એફર્ટ્સ, બટ અચીવ નથી થતું. પરફોર્મન્સ એન્ઝાઇટી આવી ગઈ છે. લેટ ઇક્વિનમ 200. મેં કીધું ત્યાં અમેરિકા જઈને ફોન કરજો ને, એ કે બરાબર છે. લેટ ઇક્વિનમ. There is always problem into the sexual problem, prostatic problem. એક જ મિનિટ. High sex drive, not satisfied by her partner, mind frustration, unsuccessful at the physical, emotional, psychological, sexual level. Communication with a horse, high standard of the family. એક પેશન્ટે પૂછ્યું કે તમારી ઓફિસમાં શેનો ફોટો? 7 ઘોડા છે ને એનો. 7 ઘોડાનો ફોટો. 7 ઘોડા. તે ઓલવેઝ ઘોડા સક્સેસ બતાવે. તમારા ધંધામાં ફાસ્ટ પ્રગતિ કરતી હોય, પ્રોગ્રેસ કરવો હોય, અચીવ કરવું હોય, આનું જે ઇક્વિનમની થીમ છે એ બધું કરવું હોય ને, તો એ ઘોડા રાખવાના. એટલે બેડરૂમમાં ઘોડો રાખવાનો, વાંધો There is rubric. Sexuality. There is a high all animal have sexuality. Even a culture also. Delusion, hardship. જિંદગીમાં સ્ટ્રગલ જ કરવાનો છે, સંઘર્ષ કરવાનો છે. ગમે એટલું દોડીએ તોય આપણે પાછા જ રહી જઈએ. બરાબર? બધું અઘરું છે, આ ફેલ છે. આપણે આમ જાતા હોય પણ ઓલો શું છે, આમ પાછા ડાબલા ભાઈને આપણી ટાંગ ખેંચવા વાળા હોય, આપણને ખેંચે. હું આગળ જાઉં, એ પાછળ ખેંચે. મારી દેરાણી જેઠાણી છે ને, મારી ટાંગ જ ખેંચે. ટાંગ ખેંચાય, હિન્ડળ, બેક, કાફ મસલ્સ ક્રેમ્પ્સ. આ તમને એક્સપ્રેશન કે ના સાહેબ પહેલા જેવો ઘોડા જેવો બનાવી દે. પહેલા હું ઘોડા જેવી હતી, પહેલા હું ઘોડા જેવો હતો. હવે થાકી જાય, ટાયર્ડ થઈ જાય, નથી થતું, હું મારી ડ્યુટી નથી કરી હતી, કામ નથી કરી હતું, પહેલાં જેવી સ્પીડ નથી આવતી, પરફેક્શન નથી થવું હતું, પરફોર્મન્સ નથી થતું. બરાબર? આ વાત કરે અને આ અનુભવ કરે. સો માઇન્ડ delusion running out of the control is delusion sinking, stop, reclining, ફસાઈ જાય, trap, struggle, loss possession, mind frustration, frustration, unsuccessful, proud, attempt to effort accompanied her desire, inability to help. હું મારા ફેમિલીને હેલ્પ નથી કરી શકતો, મારે જે કરવું હોય એ કરી નથી, હું મારી જવાબદારી પૂરી નથી કરી શકતો, હું મારું પરફોર્મન્સ નથી કરી શકતો, ધંધામાં સક્સેસ નહીં હોય. મેં કેટલા ધંધા બદલાવ્યા છે પણ તોય સક્સેસ નથી જતો. ધંધામાં જે પ્રોગ્રેસ થવો જોઈએ ને, ફાસ્ટ ધંધો આમ વિકસવો જોઈએ ને, ઇન્સ્ટા પર એડ કરી, ઓલામ કરી, તોય મેળ નથી આવતો. બરાબર? તોય પાછળ થઈ જાવ છો. અને ઓલા જો કાંઈ નથી કરતા તોય દોડ્યા જાય છે. બરાબર? લાઈફ ઇઝ રેસ. યોર કમ્પેરિઝન વિથ ધ અધર્સ. હિપોમેન્સ. ઘોડો જન્મ થાય અને વછેરું આવે એની ઉપર જે પ્લાસન્ટા હોય ને, એમાંથી હિપોમેન્સ બને. 3 જ લાઈન છે. એક ઝઘડો કરવાનો, ઓન સાઇડ જોવાની, અને સેડનેસમાં ઘૂસી જવાનું. આ 3 જ વસ્તુ. એક અમેરિકાથી એક ભાઈ હતો ને, તો એને 25 વર્ષ ત્યાં સુધી એને ફાઇટ કરી ગવર્મેન્ટને. 100 જણને અહીંથી ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા,
અને ગવર્મેન્ટ વકીલ હતો પોતે, ત્યાં ફાઇટ કર્યો અને 25 વર્ષ પછી અહીંયા આવ્યો ને તો ફેમિલીવાળાએ કીધું કે તને કાંઈ નહીં મળે, પ્રોપર્ટી કાંઈ નહીં મળે, ત્યારે તો એને મિલિયનની પ્રોપર્ટી છે અને અહીંયા 10 વીઘામાં શું ઓલું માથું મારે છે, આ 2 ભાઈ છે ને અહીંયા કાંઈ નથી ને તારી પાસે ત્યાં આટલું છે. એ કે પ્રોપર્ટી તો ત્યાંથી જોતી હોય ને તો અડધી હું આપી દઉં, પણ ફેમિલીવાળાને આ લોકોએ મને જે કર્યું ને એ ન કરવું જોઈએ. અને ડિપ્રેશનમાં ઘૂસી ગયો, માય ગઈ બધી દુનિયા અને આપણે કાંઈ કરવું નથી ને સેડનેસ ને ડિપ્રેશનમાં ઘૂસી ગયો. એટલે મેં એને કીધું એક કામ કરો રમેશભાઈ, ટેન્શન લેવામાં, હવે તમારી પાસે ન્યાય છે. પણ એ મને હર્ટ થયું, એ દુઃખ લાગ્યું, એ ફેમિલીવાળાએ આવું ન કરવું જોઈએ. અને એમાં સેડનેસ સિટ્સ ઇન અ કોર્નર, હેવ ટુ ડુ નથિંગ વિથ ધ વર્લ્ડ. એને મેં હિપોમેન્સ હાથમાં લખવાની કીધી, બતાવું. બીજા દિવસે મેં કીધું મને ફોન કરજો, આજે એ રેડી છે. અને પછી તો એ લોકો ઓલા અહીંયાથી અમેરિકા જઈ આવ્યા અને હવે એ અવર જવર કરે છે. સો મેં કીધું તમે યાર માણસ તો જુઓ, અમેરિકન ગવર્મેન્ટની હારે ફાઇટ કરી, ઝઘડા, તમે આવા લડાકુ માણસ છો, મેટલ જેવા છો, અને તમે આ ફેમિલીમાં દુઃખમાં ઘૂસી ગયા. એટલે મેં પ્લેટિના અને હિપોમેન્સ, એમાં મેં સેડનેસ અને વર્લ્ડ 2 વર્ડ્સ નાખ્યા અને એક જગ્યાએ બેઠો રહે, કાંઈ લેવા દેવા નહીં. હિપોમેન્સથી ભાઈ હારો થયો. હિપોમેન્સના પોઈન્ટ કહી દો ખાલી: સેક્સ્યુઆલિટી, ડિપ્રેશન, સેડનેસ એન્ડ એક જ મિનિટ, ફાઇટ વોન્ટ્સ ટુ બી. થેન્ક યુ. બરોબર ને? જોજો.